ખૂબ સ્વાગત છે બધા જ વહાલા વૈષ્ણવોનું શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી ચાલતા ભગવદ ગીતા બેઝિક કોર્સ 18 દિવસમાં 18 અધ્યાયમાં હું હિરલ પટેલ આપ સર્વેનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. શ્રી રાધા ગોવિંદના ચરણોમાં, શ્રી પ્રભુપાદના ચરણોમાં સુંદર મજાના મંગલાચરણથી આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું કે 18 દિવસ જેવી રીતે સરસ રીતે અમે પાર કરી શક્યા, અમારા ઉપર તમારી કૃપા હતી, કારણ કે ભગવાનની કૃપા હોય તો જ આપણે આ કરી શકીએ છીએ. તમારી કૃપાથી જે રીતે 18 અધ્યાય અમે પાર કરી શક્યા, હવે એ જ જ્ઞાન અમે સમજી શકીએ, અમારા હૃદયમાં આત્મસાત કરી શકીએ, જીવનમાં પ્રેક્ટિકલી અને એપ્લાય કરી શકીએ અને કૃષ્ણની અનન્ય ભક્તિ અમને પ્રાપ્ત થાય. ભગવાન પાસે ક્યારે માંગવું તો અનન્ય ભક્તિ માંગવી, કેમ કે આપણે આટલું ભણ્યા એમાં એટલી ખબર પડી કે આપણો ઉદ્ધાર કરવા માટે એક જ વસ્તુની જરૂર છે, ને ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ. અને આપી કોણ શકે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. ગુરુની કૃપા હોવી જોઈએ બસ. તો ચાલો મારી સાથે બધા બે હાથ જોડીને શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ જ પ્રેમ પૂર્વક મંગલાચરણ અર્પણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતાપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા મારી સાથે બોલો, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સોરી હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે પછીથી જોડાયેલા બધા જ ભક્તોનું. વિશાલ પ્રભુજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. પારુલ માતાજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. મનીષા માતાજી, હરે કોઈ કૃષ્ણ નામ રહી ગયા હોય, ડોલી માતાજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ચાલો તો આજના અધ્યાય તરફ આગળ વધીએ. મંગલાચરણ પછીનું આપણું છે રિવિઝન. આજે આપણે એવું કરીએ કે રિવિઝન એકવાર ફ્લેશબેકમાં જતા રહીએ, બધા અધ્યાયને કનેક્શન જોઈ લઈએ. કારણ કે ભગવદ ગીતાના જે બધા જ અધ્યાય છે ને એને જો આપણે વાર્તાની રીતે કનેક્ટ કરીશું એકબીજા સાથે તો એ વધારે ઈઝી થઈ જાય છે આપણા માટે, કે ભાઈ પહેલા અધ્યાયમાં ભગવાન શું કરવા માંગે છે, શું જણાવવા માંગે છે, આપણને ટેક અવે શું આપી રહ્યા છે, બીજા અધ્યાયનો ટેક અવે શું છે, ત્રીજા અધ્યાયમાં ભગવાન આપણને શું જણાવી રહ્યા છે. આ બધી જ વસ્તુને આપણે એક સ્ટોરીની જેમ જો યાદ રાખીશું તો ભગવદ ગીતા સમજવી ખૂબ ઈઝી થઈ જાય છે. તો આપણે ફ્લેશબેકમાં જઈએ. સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ કે મહાભારતની યુદ્ધની પરિસ્થિતિ કેવી રીતે રચાઈ હતી. મહાભારતની યુદ્ધની પરિસ્થિતિ તો રચાઈ ગઈ, મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું, યુદ્ધનો દિવસ આવી ગયો અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર 11 અક્ષરની સેના લઈને દુર્યોધન અને 7 અક્ષરની સેના લઈને પાંડવો ઉભા રહી ગયા છે.
અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત માટે સારથી પદે બિરાજમાન છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે રથ છે એ બે સેનાની મધ્યમાં લઈ જાઓ, મારે યુદ્ધનું બધા સેનાનું નિરીક્ષણ કરવું છે. ભગવાન શ્રી કૃષ્ણ રથને સેનાની મધ્યમાં લઈ જાય છે, અને બરાબર દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જ્યાં હોય છે તેમની વચ્ચે રથને જઈને ઉભા રાખે છે. ભગવાન કૃષ્ણ ત્યાં જ રથને જેવો ઉભો રાખે છે એટલે ત્યાં પહેલા અધ્યાયની શરૂઆત થાય છે. 3 વ્યક્તિઓની મનસ્થિતિ આપણે જોઈ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર અને અર્જુન. આ ત્રણેયની મનસ્થિતિ, ધૃતરાષ્ટ્ર શંકા ભયથી ગ્રસ્ત થયેલા છે, દુર્યોધન ખૂબ જ વ્યગ્ર અને ગુસ્સામાં છે, બરાબર છે, આટલી બધી સેના સામે જોઈ લીધી. અને અર્જુનજી જે છે ભક્તના લક્ષણો ખૂબ જ કરુણાથી અભિભૂત છે, વિષાદમાં છે. ભગવાન ત્યાં સામે ભગવાનને જોઈને, બધાને જોઈને ભગવાનને વિનંતી કરે છે કે હું યુદ્ધ નહીં કરી શકું, મારે યુદ્ધ ન કરવું જોઈએ, મારી સામે મારા સ્વજનો છે, મારા પિતામહ છે, મારા ગુરુ છે, આ બધાનો વધ કરવો જોઈએ નહીં. 5 કારણો આપે છે: કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, અને બીજા અધ્યાયની અંદર કારણ આપે છે અનિર્ણયકતા. આ સિવાય એમાં આના સિવાય જોઈએ તો પાંડવોના યુદ્ધ જીતવાના કારણો આવી જાય છે. આના સિવાય અર્જુનજી વિષાદમાં મુકાય છે. વિષાદ એટલે શું? અર્જુનજી ભ્રમણામાં મુકાય છે. ભક્ત અને ભગવાનની લીલા છે. આ રીતે અર્જુનજીના 5 પ્રશ્નોથી પહેલા અધ્યાયની શરૂઆત થાય છે, અને ભગવાન બીજા અધ્યાયની અંદર ત્યાં સુધી ભગવાન કશું જ બોલી રહ્યા નથી. બીજા અધ્યાયની અંદર અર્જુનજી 5મું કારણ આપીને ફરીથી એ જ રડવાનું ચાલુ રાખે છે કે હું યુદ્ધ કરું કે બધું છોડીને જંગલમાં જતો રહું, મારાથી યુદ્ધ નહીં થાય. ભગવાનની એન્ટ્રી થાય છે. ભગવાન એમને સાંખ્ય યોગ દ્વારા શરૂઆત કરે છે. આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાની શરૂઆત 2.11 અશૌચાનંદ વશૌચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતઃ, આ શ્લોકથી થાય છે. પણ ખરેખર જો જોવા જઈએ તો ભગવદ્ ગીતાના જ્ઞાનની શરૂઆત 2.13 દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતિ, આ શ્લોકથી થાય છે. ભગવાન સાંખ્ય આપે છે કે હું શરીર નથી, હું આત્મા છું, તું શેના માટે આટલો શોક કરી રહ્યો છે? જેવી રીતે મનુષ્ય કપડા વસ્ત્ર બદલે છે, જેવી રીતે શરીરમાં બદલાવ આવે છે, નાનપણમાંથી મોટા, મોટામાંથી વૃદ્ધ થાય છે, એમ આત્મા એક શરીર છોડીને બીજા શરીરને ધારણ કરે છે. તો તું કોના માટે આટલો શોક વ્યક્ત કરે છે? અર્જુનજી છતાં પણ એમાંથી બહાર નથી આવી શકતા. ભગવાન એક સાથે ત્યાં ને ત્યાં સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, જ્ઞાન યોગ, અને સાથે સાથે ભગવાન ભક્તિ યોગને પણ ટચ કરે છે. ભગવાન ભક્તિ યોગને ટચ કરીને ભગવાન અર્જુનજીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુનજી ફરી કન્ફ્યુઝ થઈ જાય છે. ભગવાન, મેં તમને પૂછ્યું કે યુદ્ધ કરું કે જંગલમાં જવું, તમે તો બધું એક સાથે કહી દીધું. તમે કહો છો શરીર નથી, આત્મા છું, તો આત્માને યુદ્ધ કરવાની ક્યાં જરૂર છે? વળી તમે પાછા મને કહો છો કે જ્ઞાન યોગ પણ આપ્યો, તમે નિષ્કામ કર્મયોગ પણ આપ્યો. આ બધું જોઈને હું કન્ફ્યુઝ થઈ ગયો. હવે મને જે શ્રેષ્ઠ હોય એક વસ્તુ કહો કે મારે શું કરવું જોઈએ. ભગવાન ત્યાં કર્મયોગ લઈને આવે છે. 3જો અધ્યાય ભગવાન સમજાવે છે કે બેટા, કર્મ તો તારે કરવું પડશે. તું જેવો દેહ ધારણ કરીને આ ભૌતિક જગતમાં આવ્યો છે, કર્મ કર્યા વગર તો તું રહી શકીશ નહીં. જંગલમાં જઈશ તોય તારે કર્મ કરવું પડશે, તો કર્મ તો કરવું પડશે. અર્જુનજી કે કેવું કર્મ કરું? કર્મ કરવાથી તો બંધન લાગે છે, અને બંધન લાગે એટલે તો જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરવું પડે છે. તો ભગવાન કહે છે અગ્નિ અર્થાત કર્મણો અન્યત્ર. ભગવાન આપે છે કે ભાઈ તારું કર્મ કર, પણ એ કર્મ કેવું હોવું જોઈએ? યજ્ઞ અર્થાત યજ્ઞ એટલે કે ભગવાન માટે, ભગવાનની પ્રસન્નતા માટે તું જયારે કર્મ કરીશ તો એવા કર્મનું બંધન થતું નથી. ભગવાન સમજી ગયા કે ભાઈ ભગવાન માટે જયારે કર્મ કરવાનું હું કહું છું તો એમાં જ્ઞાનની જરૂર પડશે. એટલે ભગવાન 4થો અધ્યાય લઈને આવે છે, દિવ્ય જ્ઞાન. 4થા અધ્યાયની અંદર ભગવાન અર્જુનજીને દિવ્ય જ્ઞાન સમજાવે છે. આની અંદર આપણે એક સાથે જોઈએ તો ભગવદ્ ગીતાનો ઇતિહાસ, કેમ કે જ્ઞાનની વાત થાય છે એટલે ભગવદ્ ગીતા, તો ભગવદ્ ગીતાનો ઇતિહાસ, આપણી મુખ્ય 4 પરંપરાઓ કે ક્યાંથી જ્ઞાન લેવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ અને આપણામાં શું તફાવત છે, આ બધું જ ભગવાન આપે છે કે ભાઈ કર્મ તો તું બરાબર છે કરીશ મારી પ્રસન્નતા માટે. અચ્છા, તો કયા જ્ઞાનથી? તો ભાઈ કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યોવિતિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ. અર્જુન ભગવાન સમજાવે છે કે મારા જન્મ અને કર્મને જો કોઈ વ્યક્તિ તત્વતઃ જાણી લેશે તો એને આ પૃથ્વી પર ફરીથી જન્મ લેવો પડશે નહીં. ભગવાન દિવ્ય જ્ઞાન આપે એટલે વળી પાછા અર્જુનજી કન્ફ્યુઝ. પહેલા ભગવાન તમે કીધું કર્મ તો કરવું પડશે, યજ્ઞ અર્થાત કર્મ કર, તો પછી તમે જ્ઞાન આપ્યું. હવે મને સમજાવો કે અમે ક્લાસ લઈ અટેન્ડ કરીએ, L1 નો ક્લાસ, L2 નો ક્લાસ, ભગવદ્ ગીતા વાંચીએ માતાજી, કે પછી હું જોબ પર ધંધા પર જાઉં માતાજી, કે બિઝનેસ ઘરમાં રહીને ઘર કામ કરું માતાજી? કન્ફ્યુઝ થઈ ગયા. કર્મ કરો કે પછી જ્ઞાન લઈએ? લાઇબ્રેરીમાં જઈને બેસી જઈએ, લેવલ 1 લેવલ 2 ભગવદ્ ગીતા ભાગવતમ આ બધું વાંચીએ, કે પછી તમે કહો છો એમાં મારે કર્મ કરવાનું છે? શું કરીએ? બેમાંથી એક વસ્તુ કહો. ભગવાન 5મો અધ્યાય લઈને આવે છે કૃષ્ણ ભાવના યુક્ત કર્મયુક્ત.
ભગવાન કહે છે કર્મ અને જ્ઞાનનો માર્ગ અલગ અલગ નથી અર્જુન. તમે આપણે જે સમજે છે ને કે જ્ઞાન લઈએ તો કર્મ ન થાય, કર્મ કરીએ તો જ્ઞાન ન થાય, નહીં. આ બંને માર્ગ અલગ અલગ નથી. ભગવાન કહે છે ભક્તિ માટે આ બંને માર્ગ એક જ છે. તારે શું કરવાનું છે? તો કે જે દિવ્ય જ્ઞાન મેં તને આપ્યું એ દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કરીને તારે ત્રીજો અધ્યાય એટલે કે કર્મ કરવાનું છે. એટલે તારું થઈ જશે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. સંન્યાસ કોને કહેવાય? તો ભાઈ તારે કર્મના ફળની આસક્તિ પણ નથી રાખવાની, પણ એ કર્મના ફળ તારે કોને અર્પણ કરવાના છે? કૃષ્ણને. ભગવાને 5મા અધ્યાયની અંદર આપણને સમજાવ્યું કે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવાનું છે, અને એ કર્મના ફળ જે કઈ હોય એની આસક્તિ નથી કરવાની, એ ફળ આપણે અર્પણ કરવાના છે ભગવાન કૃષ્ણને. આ થઈ ગયું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. ભગવાન 6ઠ્ઠો અધ્યાય આપે છે ધ્યાન યોગ. ભગવાનને ખબર હતી કે કોઈ વ્યક્તિ તો નીકળશે કે જે પૂછશે કે કહેશે કે ભાઈ ભગવદ ગીતામાં ધ્યાન, અષ્ટાંગ યોગ, હઠ યોગ આની બાદ બાકી છે, ભગવદ ગીતાનું જ્ઞાન અધૂરું છે. ભગવાન આપે છે ભાઈ એવા લોકો કે જે જ્ઞાન ધ્યાન દ્વારા, હઠ યોગ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા મને પ્રાપ્ત કરે છે તો શું થાય છે? તો ભગવાન એમાં સ્પષ્ટ આપી દે છે યોગી નામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે યોમામ સમયુક્ત તમોમત. ભગવાન સ્પષ્ટ કહી દે છે કે યોગી કોણ છે ભાઈ? જે સતત મારું ચિંતન કરે છે, જેના મનમાં સતત મારું ધ્યાન છે, અંતરાત્મામાં જે ફક્ત મને જ ભજે છે, આ જ શ્રેષ્ઠ યોગી છે. એટલે કે ભક્તિ યોગી છે એ જ શ્રેષ્ઠ છે. હવે ભક્તિ યોગની જે વાત આવી એટલે ત્યાં કર્મયોગ પૂરો થાય છે અને ભગવાન ભક્તિ યોગમાં પ્રવેશ કરાવે છે 7મા અધ્યાયથી. ભગવાનને ભાઈ અર્જુનજી કહે છે કે ભાઈ તમારું સતત સ્મરણ અને ચિંતન કરવું હોય ભગવાન, તો તમારા વિશે થોડું ઘણું જણાવો. ભગવાન પાછા ત્યાંથી ભગવાન પોતાના વિશેનું એટલે કે જ્ઞાન, વિજ્ઞાન, યોગ, પરમેશ્વરનું જ્ઞાન ભગવાન શરૂ કરે છે 7મો અધ્યાય, જેમાં ભગવાન બધું જ કહે છે કે ભગવાન કહે છે કે શિવજી જે બ્રહ્માજી છે આ બધા જ જાણે છે કે કૃષ્ણ તો ભગવાન જ સ્વયં, ભગવાન જ સર્વના મૂળ છે. બરાબર. ભગવાન બ્રહ્માજીએ પણ કહી દીધું. બધા કહે છે કે ભગવાને પરાશક્તિ, અપરાશક્તિ આ બધું જ્ઞાન આપ્યું. ભગવાન આગળ સમજાવે છે. આ બધા ચાલતું હતું ત્યાં છેલ્લા 2 શ્લોકમાં અર્જુનજીને અઘરા લાગ્યા આપણા માટે. એટલે અર્જુનજી 2 શ્લોક પકડીને ભગવાન કહે છે કે ભગવાન બ્રેક મારો. તમારા વિશે તમે જે જ્ઞાન આપી રહ્યા છો એને થોડી વાર માટે બ્રેક કરો, અને પહેલા અમને આ છેલ્લા 2 શ્લોક છે ને એમાં જે 8 શબ્દો અમને સમજાતા નથી. કયા કયા? તો ભાઈ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, આદિયજ્ઞ શું છે, આદિદેવ શું છે, આદિ પુરુષ કોણ છે, આ બધું જ ભગવાને પૂછ્યું. મૃત્યુના સમયે શું યાદ કરવું જોઈએ? આ 8 પ્રશ્ન લઈને ભગવાન ડાયવર્ઝનમાં જાય છે. એટલે ભગવાન આપે છે 8મો અધ્યાય. 8મો અધ્યાય એટલે કે મૃત્યુનું સાયન્સ, મૃત્યુનું વિજ્ઞાન ભગવાન શીખવાડે છે ત્યાં. બરાબર કે ભાઈ આ બધું સાચું. આગળના 7 વસ્તુ ભગવાન 2 શ્લોકમાં કરી દે છે કે ભાઈ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, આદિદેવ શું છે, આદિયજ્ઞ શું છે, આદિભૂત શું છે, આ બધું ભગવાન સમજાવી દે છે. એ ક્યાં રહે છે? પણ છેલ્લો પ્રશ્ન કે મૃત્યુ સમય એમને કેવી રીતે યાદ કરવા, આમાં ભગવાન આખો અધ્યાય લઈ લે છે 8મો અધ્યાય આખું કે ભાઈ મૃત્યુ સમયે ભગવાનને યાદ કરવાથી શું થાય? તો કે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. ભગવાન કહે છે કોઈ વ્યક્તિ જો મૃત્યુ સમય મને યાદ કરી લે છે તો એને મારું ધામ પ્રાપ્ત થઈ જાય છે, એ હંમેશા માટે મારી પાસે આવી જાય છે. અચ્છા, આવું નથી કરતો તો શું થાય છે? તો ભગવાન કે યમ યમ વાપી સ્મરણ ભાવમ. આવું નથી કરતો તો એ મૃત્યુ સમયે જે ભાવને યાદ કરે છે એ પ્રમાણેની એ યોનિને પ્રાપ્ત કરે છે. ફરી પાછો આ લોકમાં જન્મ મૃત્યુમાં પડી જાય છે. અચ્છા, તો ભગવાન તમને યાદ કરવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન સરસ રીતે એને સમજાવે છે કે અભ્યાસ યોગયુક્તે ન. ભાઈ તારે અભ્યાસ કરવો પડશે. જીવનમાં આખું જીવન તું જે કરતો હોઈશ મૃત્યુ સમય એનું સ્મરણ થશે કે ભાઈ મારી ભક્તિ કરીશ, મારું સ્મરણ કર્યું છે તો મૃત્યુ સમયે ઓટોમેટિક તને મારું સ્મરણ થશે. અને જો તું નહીં કરી શકે તો ભગવાન ગેરંટી આપે છે કે તને સ્મરણ કરાવીશ હું તને સ્મરણ કરાવીશ. એ જવાબદારી ભગવાન લે છે. આટલે 8મો અધ્યાય પૂરો કરીને ભગવાન પાછા કન્ટિન્યુ કરે છે. ક્યાં? 7મો અધ્યાય જ્યાં છોડ્યો હતો ને પોતાનું જ્ઞાન, એ 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન અનસૂય 2. ભગવાન સમજાવે છે કે ભગવાનની ઈર્ષા ના કરે ને એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેમ કે આ જ્ઞાન ગુહ્ય જ્ઞાન છે, રાજવિદ્યા, રાજગુહ્ય. ભગવાન એમાં સમજાવે છે કે તું જે કઈ પ્રેમથી મને પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કઈ અર્પણ કરે છે એ બધું જ હું ગ્રહણ કરું છું, સ્વીકારું છું. જે પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે. બરાબર. ભગવાન આ મિનિમમ ક્રાઇટેરિયા આપે છે. આગળ ભગવાન કહે છે મન મનાભવ મદભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. ભગવાન કહે છે કે પણ મારી અનન્ય ભક્તિ, તું મને તારું મન આપી દે, નથી થતું તો તું મારો ભક્ત બની જા, એ નથી થતું તો મારી સેવા પૂજા કર, અને એ નથી થતું તો કમસે કમ તું મને નમસ્કાર કર, અને આટલું કરવાથી પણ તું મને પ્રાપ્ત કરી શકીશ. આમ કરીને ભગવાન 9મા અધ્યાયનું પરમ ગુહ્ય જ્ઞાન છે, ભક્તિ યોગનું હાર્દ છે, એ આપણને આપે છે. એના પછી ભગવાન ખબર હતી, અર્જુનજી કહે છે કે ભગવાન
ભક્તિ તમારી અનન્ય કરવાની, બરાબર છે ને, એના દ્વારા તમને પ્રાપ્ત થઈ શકે. પણ થોડીક વિભૂતિઓ જણાવો ને, તમારી સ્પેશિયલ શક્તિઓ, એડવાન્સ તમારી સુપ્રીમ શક્તિઓ જે છે એની થોડી માહિતી આપો ને, તો જેથી કરીને જ્યારે પણ વ્યક્તિ સૂર્યનારાયણને જોવે તો એ ભગવાનની શક્તિ છે, સમુદ્રને જોવે તો મારા ભગવાનની શક્તિ છે, કોઈ સુંદર સ્ત્રીને જોવે તો ભાઈ મારા ભગવાનની દાસી છે આ. આમ જ્યાં જ્યાં જે વસ્તુ સુંદર જોવે છે ત્યાં તમને સ્મરણ કરી શકે તો થોડી વિભૂતિ આપો. ભગવાન એક અંશ માત્ર વિભૂતિ બતાવે છે કે ભાઈ રુદ્રોમાં શિવજી છું, બ્રાહ્મણોમાં ઋષિઓમાં હું ભૃગુ છું, ગાયોમાં હું સુરભી છું, પર્વતોમાં હું હિમાલય છું, મહર્ષિઓમાં હું નારદ છું. આમ બધું જ ભગવાન કહી દે છે. ભગવાન એટલે કે જેમ કે કોઈ વ્યક્તિની ખાસિયત આપણે જોઈએ તો આપણને એનાથી પ્રેમ થઈ શકે. આપણે ભગવાનને પ્રેમ કરવાનો છે એટલે ભગવાન એમની વિભૂતિ આપે છે. અર્જુનજી કહે છે કે થિયરી તો તમે આપી દીધી, ભગવાન થોડુંક પ્રેક્ટિકલ સમજાવી દો, થોડુંક ઓડિયો તમે આપી દીધો, વિડીયો બતાવી દો ને. ભગવાન 11મો અધ્યાય લઈને આવે છે, વિશ્વરૂપ દર્શન. અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવે છે અને ભગવાન એમાં મેસેજ આપે છે, ટેક અવે આપે છે કે તમારા સામાન્ય ચક્ષુથી તમે મને જોઈ શકશો નહીં. ભગવાનનો ભક્ત જો કોઈ છે, અનન્ય ભક્ત છે, તો એ ભક્ત પોતાના જ્ઞાન ચક્ષુ દ્વારા ભગવાનના કોઈ પણ મનોવાંછિત રૂપને જોઈ શકશે. ભલે વિશ્વરૂપ હોય, ચતુર્ભુજ રૂપ હોય કે દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ હોય. આમ ભગવાન છેલ્લે કે છે કે ભક્ત તું અનન્ય શક્ય, એટલે કે ભગવાનના ભક્ત દ્વારા જ મારા દર્શન થઈ શકે છે. આ જોયા પછી ભગવાન ભક્તિ યોગના જે હાર્ડ પોઈન્ટ, પીક પોઈન્ટ 12મા અધ્યાયને ટચ કરે છે, ભક્તિ યોગ. એમાં ભગવાન બધું જ સમજાવે છે, બધું સમજાવી દીધું. ભગવાને એ પણ આપી દીધું કે ભાઈ હું જ ભગવાન છું, તો મારામાંથી જ બધું પ્રગટ થાય છે. આ બધું જ પ્રેક્ટિકલી થિયોરિકલી સમજાવી દીધું. પણ અર્જુનનો તોય પ્રશ્ન કે ભગવાન સાકાર કે નિરાકાર, એકવાર થોડું વધારે ક્લિયર કરો, કેમ કે એને ખબર હતી ને આપણા જેવા બધા આવશે. તો ભગવાન અર્જુનજી કે ભાઈ સાકારની પૂજા કરવાની, ભક્તિ કરવાની કે નિરાકારની? તો ભગવાન બહુ જ ક્લિયર કટ શબ્દમાં કહી દે છે કે મારા મૂળ સ્વરૂપ જે નિરાકાર નહીં, સાકાર સ્વરૂપની ભક્તિ કરવાની. અને હું સાકાર, હું બ્યુટીફુલ છું, હું ખૂબ જ સુંદર છું, મને જુઓ, મારા રૂપને જો, એટલે સાકાર સ્વરૂપની ભક્તિ કરવાની. ભગવાન કોણ છે, ભક્તિ કેવી કરવી? તો ભગવાન કે છે અનન્ય ભક્તિ. ભગવાન એટલા દયાળુ ભક્તવત્સલ છે કે ભગવાન સીડી આપી દે છે કે ભાઈ અનન્ય ભક્તિથી તું પ્રાપ્ત કરી શકીશ, તું નથી કરી શકતો તો તું વૈદિક ભક્તિ કર. અચ્છા, વૈદિક ભક્તિ ગુરુની આજ્ઞાથી તું નહીં કરી શકે, એ પણ નથી કરી શકતો તો તું નિષ્કામ કર્મયોગ કર, મારા માટે કર્મ કર. એ પણ નથી થતું તો કાંઈ વાંધો નહીં, તારા જે કર્મનું ફળ છે એ મને અર્પણ કર. અચ્છા, એ પણ તું નથી કરી શકતો તો તું થોડું ભગવદ્ ગીતા વાંચી લે, જ્ઞાન માર્ગ પર ચાલ. એ પણ નથી થતું તો મેડિટેશન કરીને તું ધ્યાન માર્ગ પર ચાલ. ભગવાન અનેક અનેક ઓપ્શન આપે છે, પણ અંતે કહે છે કે આ બધું કરીને તારે આવવાનું છે ક્યાં? ભક્તિ યોગ પર. અને અનન્ય ભક્તિ દ્વારા તું મને પ્રાપ્ત કરી શકીશ. એટલે ભગવાન ભક્તના લક્ષણો પણ આપે છે. આમ 12મા અધ્યાયમાં ભગવાન કોણ છે, ભક્તિ કેવી રીતે કરી શકાય અને ભક્તના લક્ષણો કેવા છે, કેવો ભક્ત ભગવાનને પ્રિય છે, આ ત્રણેય વસ્તુ ભગવાન આપી દે છે. એના પછી ભગવાન ભક્તિ યોગમાંથી આપણને પ્રવેશ કરાવે છે જ્ઞાન યોગની અંદર. 13મો અધ્યાય સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલા ભગવાન આપણને પુરુષ પ્રકૃતિને ચેતના, એટલે કે ત્રણ વસ્તુઓ ભક્તિને અનન્ય ભક્તિમાં જે બાધા છે, ઓબ્સ્ટેકલ છે, અવરોધ છે. તો સૌથી પહેલી આપણી ઇન્ટરનલ ચેતના, કોન્શિયસનેસ શેમાં છે? આપણી ચેતના ક્યાં પરોવાયેલી છે જેના લીધે આપણી ભક્તિ માર્ગમાં અવરોધાયેલા? 14મા અધ્યાયમાં લઈને આવે છે ભગવાન કે ભાઈ એવી કઈ વસ્તુ છે બાહ્ય અને અંદર બંને? તો કે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો, સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય વસ્તુઓ તમારી ભક્તિમાં અવરોધરૂપ બની જાય છે. એટલે આપણે શું કરવાનું છે? ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાનું છે, ત્રણ ગુણોથી ઉપર ઉઠી જવાનું છે. ભગવાન આ વસ્તુ સમજાવે છે. અને એ બહાર આવવા માટે શું કરવું? તો ભગવાન 15મા અધ્યાયમાં અશ્વત્થ વૃક્ષનું એક્ઝામ્પલ આપીને ભગવાન લઈને આવે છે કે ભાઈ વિરક્તિના શસ્ત્ર વડે આ ત્રણ ગુણો દ્વારા પોષાયેલું જે મોટું ઘટાદાર વૃક્ષ બનાવ્યું છે ને તમે 84 લાખ યોનિઓમાં ફરી ફરી, એને કાપી નાખો. એને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખો. અને જ્યારે તમે એ શસ્ત્રથી એને કાપી નાખશો ત્યારે સહજતાથી તમે મને સુલભ પાડશો, તમને મને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. કારણ કે તમારું ઓરિજિનલ ધામ જે છે એ મારું ભગવત ધામ છે. અને તમે આ મનુષ્ય દેહ રૂપ ધારણ કરીને આ પુલ પર તો આવી ગયા છો, પણ હવે ભક્તિ, હરિનામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ દોરડું પકડીને તમે ભગવત ધામ આવી જાવ. નહીં તો વળી પાછા 84 લાખ યોનિમાં ફરવું પડશે. અહીંયા ભગવાન પોતાના ભગવત તત્વને સ્થાપિત કરે છે. ભગવાન અદ્વૈતવાદનું ખંડન કરે છે. અને ભગવાન અહીંયા સ્પષ્ટ જણાવે છે કે હું સાકાર છું, તમારે મારી પૂજા કરવી છે ને જીવ મારા અંશ છે, મમે વાંશો જીવ લોકે.
હું હંમેશા સનાતન છું, જીવ પણ સનાતન છે, પણ બંને અલગ છે. આ વસ્તુ ભગવાન આપીને ભગવાન સાથેના આપણા સંબંધને પુનઃ સ્થાપિત કરે છે. 16મો અધ્યાય જરૂરી હતો કારણ કે અત્યારે મનુષ્ય બે પ્રકારના જોવા મળે છે. એક જ મનુષ્યની અંદર દેવી ગુણો પણ છે અને આસુરી ગુણો પણ છે. એટલા માટે આ ત્રીજો અવરોધ કે ભાઈ ભક્તિ માર્ગ પર અનન્ય ભક્તિ દ્વારા ભગવત પ્રાપ્તિ કરવી છે. પણ આપણી અંદર જ ક્યાંક અસુર છુપાયેલો છે, રામાય છે અને રાવણય છે. તો ભગવાન કહે છે કે જે દૈવી ગુણો છે ને એને વધારે વિકસાવીને અને જે આસુરી ગુણો છે એને નસ્તનાબૂદ કરીને અને તું ભગવત પ્રાપ્તિ કરી શકીશ, અનન્ય ભક્તિ. એટલા માટે ભગવાન આપણને 16મો અધ્યાય આપે છે. ગઈકાલનો 17મો અધ્યાય, 17મા અધ્યાયની અંદર ભગવાન આપણને શું સમજાવે છે કે ભાઈ 17મા અધ્યાયમાં ભગવાન આપણને કહી રહ્યા છે કે શ્રદ્ધાના વિભાગો, ભાઈ દરેક વસ્તુ 3 વિભાગે વહેંચાયેલી છે. દરેક વસ્તુ સત્વ, રજસ અને તમસ. બરાબર, તમે જે કઈ કરો, યજ્ઞ કરો, તપ કરો, દાન કરો, જે કઈ કરો એ ક્યાં કરવાની છે? આપણે કયામાં કરો, કયા શેમાં રહીને કરવાની છે? મંદિરમાં કૃષ્ણ ભાવના મંદિર. કૃષ્ણ ભાવના. કયા ગુણમાં રહીને કરવાની છે? સત્વ ગુણમાં રહીને કરીશું તો આપણે ભગવત ગુણાતીત. સત્વ ગુણમાં રહીને કરીશું તો આપણે ભગવત પ્રાપ્તિ કરી લઈશું. સાચું? સત્વ ગુણમાં રહીને સત્વગુણમાં કરીશું તો આપણે શુદ્ધ ગુણાતીત. શુદ્ધ સત્વ. યસ, આ ક્લિયર રાખવાનું છે. સત્વ ગુણમાં કરેલા કોઈ પણ કાર્યોથી આપણે ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી. સત્વ ગુણમાં કરીએ તો આપણી પ્રાપ્તિ શું થશે? સોનાની સાંકળ. હરે કૃષ્ણ. સોનાની સાંકળ. યસ, પણ આપણી ગતિ શું હશે? સત્વ ગુણમાં કરેલા કાર્યો બાદ આપણી ગતિ શું હશે? ક્યાં હશે? ઉપરના લોકમાં. ઉપરના લોકમાં સત્વ ગુણમાં કોઈ પણ કાર્ય કર્યા હશે તો તમે ઉપરના લોકમાં જઈ શકશો. પણ ત્યાં એક રિસ્ક ફેક્ટર કયું છે કે ભાઈ જેવા પુણ્ય ખતમ થશે એટલે પાછું ફેરો ચાલુ. બરાબર. રજોગુણમાં કોઈ પણ કાર્યો કર્યું હશે તો ક્યાં જઈશું? રજોગુણમાં કરેલા કાર્યની ગતિ પૃથ્વીલોક. હરી બોલ. અને તમોગુણમાં કોઈ પણ કાર્ય કર્યું હશે તો અધમલોક. અધમલોક. નિમ્ન યોનિ, નિમ્ન લોકની પ્રાપ્તિ. આ કન્સેપ્ટ, યસ, આ કન્સેપ્ટ જ્યાં સુધી આપણને ક્લિયર નહીં હોય, જ્યાં સુધી આપણે આ વસ્તુ નહીં સમજીએ કે આપણે કોઈ પણ કાર્ય કેવી રીતે કરવાનું છે, તો કોઈ પણ કાર્ય આપણે શુદ્ધ સત્વમાં કરવાનું છે. જ્યાં સુધી આપણે શુદ્ધ સત્વને નહીં સમજી શકીએ, દાન કરો છો શુદ્ધ, અને દરેક કાર્ય શુદ્ધ સત્વમાં ક્યારે થશે? તો જ્યારે એ કાર્યના સેન્ટરમાં, મધ્યમાં મુખ્ય કૃષ્ણ હશે ત્યારે. બરાબર. દાન કરીએ છીએ તો ક્યાં કરવું? તો ભાઈ કૃષ્ણને સેન્ટરમાં રાખીને દાન કરવું. અચ્છા, યજ્ઞ કરો છો તો કોના માટે કરો? તો ભાઈ કૃષ્ણ, યજ્ઞ અર્થાત કર્મણો, કૃષ્ણ માટે યજ્ઞ કરો. બરાબર. તો આ આપણને કાલના અધ્યાયમાં આપણે શીખી ગયા. 17મા અધ્યાયમાં. એટલે કે જે કઈ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ માટે કરશો, છેલ્લે ભગવાન કહી દે છે હરિઓમ તત્સત. હરિઓમ તત્સત એટલે કે ઓમ એટલે કે કૃષ્ણ માટે જે કોઈ કાર્ય તમે કરો છો એ અને માત્ર એ જ તમારી સાથે આવે છે. બીજું બધું જ અહીંયા રહી જાય છે. ભગવાન છેલ્લે ભગવદ્ ગીતા અહીંયા ભગવાન પૂર્ણ કરે છે. ભગવાને ભગવદ્ ગીતા પૂર્ણ કરી અને ભગવાન હવે પાછા પોતાના સારથી પદ પર બિરાજમાન થવા જઈ રહ્યા હોય છે. પણ અર્જુનજી ઉભા રાખે છે, ઉભા રહો ભગવાન, ઉભા રહો. હે મધુસૂદન, હે ઋષિકેશ, ઉભા રહો. હજી કંઈક સંશય બાકી છે, હજી અર્જુનજીના પ્રશ્નો બાકી છે. અને બોલો, આખા અધ્યાય પતી જાય તો આપણને છેલ્લે પ્રશ્ન નથી થતા. આપણે કેટલા બુદ્ધિશાળી ને! અર્જુનજી તો મૂર્ખ હતા એટલે એમને ઘડે ઘડે પ્રશ્ન થઈ જતા હતા. આપણે બધા તો એટલા બુદ્ધિશાળી કે આપણને કોઈ પ્રશ્ન જ નથી થતો. બરાબર ને? આજે એ જ સમજવાનું છે કે આપણને પ્રશ્ન કેમ નથી થતો, પ્રશ્ન કેમ થવો જોઈએ, આજે એ સમજવાનું છે. બરાબર. તો આજનો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ ભગવાન આપવા જઈ રહ્યા છે, કારણ કે અર્જુનજી કહે છે કે ભગવાન ઉભા રહી જાઓ. આ રીતે જો આપણે બધા જ અધ્યાયને થોડા કનેક્ટ કરીને વાર્તાની જેમ યાદ રાખીશું તો બહુ સરળ છે. આમ જોવા જઈએ તો આજનો જે અધ્યાય છે ને એ આગળના 17 અધ્યાયનું રિવિઝન છે. બધું રિવિઝન છે. ભગવાન એને બધું ગોળ ગોળ કરીને ફાઇનલી એનું કન્ક્લુઝન આપણને આપી રહ્યા છે કે ભાઈ આટલા અધ્યાયમાંથી તમારે શું શીખવાનું છે, શું ગ્રહણ કરવાનું છે. બરાબર. તો આજના અધ્યાયની અંદર ભગવાન ત્યાગ, જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, સુખ અને 4 વર્ણની વાત કરશે. ત્યાગ કરો તો કેવો હોવો જોઈએ, જ્ઞાન હોય તો કેવું હોવું જોઈએ, કર્મ કરો છો તો કેવું હોવું જોઈએ, બુદ્ધિ તમારી કેવી હોવી જોઈએ, સુખ તમારું કેવું હોવું જોઈએ, અને વર્ણાશ્રમ વ્યવસ્થા ભગવાન આપણને સમજાવે છે. બરાબર. તો ભગવાન જયારે સારથી પદ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે, અર્જુનજી ઉભા રાખે છે.
બરાબર. ભગવાન પ્રથમ શ્લોક લઈને આવે છે, કારણ કે ભગવદ ગીતા તો કાલે પૂરી થઈ ગઈ હતી, પણ અર્જુનજીને ખબર હતી કે આપણે બધા અલ્પ બુદ્ધિ છીએ, આપણે બધા મંદ બુદ્ધિ છીએ. ભગવાન આટલું બધું સમજાવી ગયા તો આપણા મનમાં ફરીથી પ્રશ્ન થશે, આપણે ફરીથી એ પ્રશ્નમાં આવી જઈશું. એટલે ભગવાન ફરીથી આમ કહેવાય ને કે એકવાર પાક્કી મોર મારી દેવા માંગે છે અર્જુનજી, કે હજી એકવાર કોઈને કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. ભગવાન કૃષ્ણ છે, અનન્ય ભક્તિ કરવાની છે, અને એ જ આપણને ભગવત પ્રાપ્તિ કરાવી આપશે. આના ઉપર ભગવાન મોર માનવા માંગે છે. એટલે અર્જુનજી પૂછે છે કે ભાઈ ભગવાન, સંન્યાસ એટલે શું? સંન્યાસનો સાચો ઉદ્દેશ્ય શું છે? સંન્યાસ લઈ તો લે છે માણસો, પણ એનો સાચો ઉદ્દેશ્ય શું છે? એ પ્રશ્ન લઈને અર્જુનજી આવે છે અને અર્જુનજી પૂછે છે ભગવાનને, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશિનિષૂદન. જો આખી ભગવદ ગીતામાં આ પહેલો એવો શ્લોક છે જેની અંદર અર્જુનજી ભગવાનને એક સાથે 3 સંબોધન કરે છે. એક સાથે એક જ શ્લોકમાં 3 સંબોધન. આમ તો ઘણા અલગ અલગ સંબોધન દરેક શ્લોકમાં કરે છે, પણ આજે કારણ કે ભગવાન તો ભગવદ ગીતાનું જ્ઞાન આપી દીધું અને પાછા પોતાના સારથી પદ પર જવા લાગ્યા. અર્જુનજી કહે છે, હે મધુસૂદન, હે ઋષિકેશ, હે કેશિનિષૂદન, ઉભા રહો, હે મહાબાહો. ભગવાન ઉભા રાખે છે અર્જુનજી ભગવાનને. હજી થોડુંક સમસ્યા છે, હજી થોડો સંશય છે, હજી 1-2 પ્રશ્ન છે, મને ક્લિયર કરતા જાઓ. એટલા માટે આપણા માટે ભગવાનને 3 નામથી સંબોધે છે ભગવાન, અર્જુનજી ભગવાનને. બરાબર. તો ભાઈ સંન્યાસનો ઉદ્દેશ્ય શું છે? કારણ કે ભૂતકાળમાં તો બધું જયારે સતયુગ હતા ત્યારે આ પ્રશ્ન નહોતો, પણ કળયુગની અંદર એ પ્રશ્ન બહુ આવશે કે લોકોને ખબર જ નહીં હોય. લોકો ભૌતિક સમસ્યાઓ, પ્રશ્નો, ગરીબી, ક્લેશ, જવાબદારીઓ આ બધાથી નાસશે, આ બધાથી ભાગી જશે અને ભાગીને શું કરશે? સંન્યાસ લઈ લેશે. પણ એમને ખબર નહીં હોય કે સંન્યાસ લીધો છે કેમ, સંન્યાસ લીધા પછી કરવાનું છે શું. આવું કશું જ થશે નહીં. એટલે અર્જુનજી એકવાર ફરીથી કન્ફર્મ કરે છે કે ભાઈ આ જો સંન્યાસ નહીં ખબર પડે કે સંન્યાસ કેમ લીધો છે, બાવા બની ગયા, ભગવા ધારણ કરી લીધા, પછી શું? પછી અખાડા ચલાવવા પડે, પછી અખાડા ચલાવીને ત્યાં પાછળ કોર્ટ કચેરીના ધક્કા કરવા પડે, પાછું પોલિટિશિયનોને મળવું પડે, એમની જોડે ફોટા પડાવવા પડે, અને ગમે તેમ કરીને આપણી ગુજરાન ચલાવવું પડે. તો ભાઈ આ તો તું ભૌતિક જગતમાંય કરતો હતો, આ તો તું સંસારમાંય કરતો હતો. એના માટે ક્યાં અખાડા ખોલવાની જરૂર હતી? ઉપરથી પરિવાર છોડવાનું દુઃખ થાય, પરિવારને મૂકી દેવાના પાપનો ભય લાગે, આ બધું થઈ જાય. તો ભગવાનને ક્લિયર કરાવે છે. ભગવાનને કહે છે કે ભાઈ સંન્યાસ શું છે, સાચે સંન્યાસ શું છે? કેમ કે આપણે અત્યારે જોઈએ છીએ મોટા ભાગના જે સંન્યાસીઓ પોતાને સંન્યાસી તરીકે ઓળખાવે છે, આવા મોટા ભાગના સંન્યાસી આજે આપણે જોઈએ છીએ શું થતું હોય છે, એ લોકોને ખબર નથી કે મેં સંન્યાસ કેમ લીધો છે, સંન્યાસીની જવાબદારી શું છે, સંન્યાસીનું ફરજ શું છે, જાણતા નથી. અર્જુનના પ્રશ્ન પર ભગવાન એમને જવાબ આપે છે. ભગવાન કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. જુઓ, ભગવાન સમજાવે છે. આમ તો સંન્યાસની ડેફિનેશન આપણે જયારે જોઈએ ને તો ભગવાન આગળ 6.1 આપી દીધી છે. ભગવાને સંન્યાસ એટલે શું એની વ્યાખ્યા અધ્યાય 6 ના પહેલા શ્લોકમાં ભગવાન આપી દે છે. બરાબર. ભગવાન ત્યાં કહી દે છે કે અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યહ, એટલે કે ભાઈ કર્મ કરવાનો ત્યાગ કરવાનો નથી, તારે કર્મનો ત્યાગ કરવાનો નથી. બરાબર. તારે શું છોડવાનું છે? કર્મ ફળનો ત્યાગ કરવાનો છે. ભગવાન ત્યાં જ સમજાવ્યું હતું. પણ છતાં પણ ભગવાન અહીંયા સમજાવે છે કે ઘણા લોકો એવું કે છે કે ભૌતિક ઈચ્છા પર આધારિત જે કર્મ છે એનો પરિત્યાગ કરવો એટલે સંન્યાસ. આને વિદ્વાનો કહેતા હશે સંન્યાસ, પણ કૃષ્ણ આને સંન્યાસ કહેતા નથી. કૃષ્ણના મતે સંન્યાસ શું છે? ભગવાન કૃષ્ણ આપણને શું કહે છે કે સંન્યાસ કોણ છે? છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, ઘર છોડો, પત્ની છોડો, બાળકો છોડો, ધંધો, બિઝનેસ, ભાઈબંધો, મિત્રો, વર્તો બધું છોડો, એ સંન્યાસ છે? ના. ભગવાન શું કહે છે? ભાઈ સંન્યાસ કોણ છે? તો ભાઈ સંન્યાસ એટલે એવો સંન્યાસ કે જેમાં વ્યક્તિ કર્મનો ત્યાગ નથી કરતો, કર્મના ફળનો ત્યાગ કરે છે. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે તમે કામ કરવાનું છોડી દેશો એને સંન્યાસ નથી કહેવાનું. કર્મ તો તારે કરવું પડશે, નિયત કર્તવ્ય કરવા પડશે, તારી જવાબદારી તારે નિભાવવી પડશે, પણ એ કર્મ પછી જે કર્મના ફળ છે એનો તારે ત્યાગ કરવાનો છે. અને એ ત્યાગ કરીને કોને અર્પણ કરવાના છે? ભગવાન એનો સમજાવે છે કે ભાઈ કૃષ્ણને અર્પણ કરવાના છે. તો ભગવાન આગળ સમજાવે છે. ભગવાન એમનો ઓપિનિયન આપે છે. ભગવાન કહે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યજ્યમ કાર્યમેવ તત. ભગવાન શું સમજાવે છે કે ભાઈ તારું જે યજ્ઞ છે, આ 3 વસ્તુઓને જો સમજો,
જે 4 આશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ ચારે ચાર જે આશ્રમ છે, આ ચારેય આશ્રમમાં એકે આશ્રમમાં કર્મનો ત્યાગ કરવાનો નથી. કર્મ તો કરવું પડશે, પરંતુ આમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાન આવું સમજાવે છે તાત્પર્ય. એટલે ભગવાન એવું સમજાવે છે કે આ ત્રણેય વસ્તુ તમે ત્યજી શકશો નહીં કોઈ પણ આશ્રમમાં. કઈ 3 વસ્તુ? યજ્ઞ, દાન અને તપ. સંન્યાસ લીધા પછી પણ વ્યક્તિ યજ્ઞ, દાન અને તપ આને છોડી શકતો નથી. સંન્યાસી કોને કહેવાય? સાચો સંન્યાસી કોને કહેવાય? ભગવાન એ સમજાવી રહ્યા છે. બરાબર. તો કોઈ વ્યક્તિ અગર સંન્યાસ લઈ લે છે, આ બધી વસ્તુઓથી છૂટવા માંગે છે, જવાબદારીઓથી બધું, તો પણ એને આ 3 કર્મો તો કરવા જ પડશે. યજ્ઞ, તો યજ્ઞ એટલે શું? પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. યજ્ઞ એટલે શું? નિયત કર્તવ્ય. યજ્ઞ એટલે શું? સવારે મંગળા આરતી કરવી. યજ્ઞ એટલે શું? માળા કરવી. યજ્ઞ એટલે શું? યાત્રામાં જવું. યજ્ઞ એટલે શું? વૈષ્ણવોની સેવા કરવી. આ બધું તો કરવું જ પડશે. સંન્યાસ લીધા પછી પણ આ યજ્ઞ તો કરવા જ પડશે. આનાથી છૂટી નહીં શકાય. ભગવાનની સાધના કરવી પડશે, ભક્તિ કરવી પડશે, સેવા કરવી પડશે. આનાથી ક્યારે સંન્યાસી છૂટી શકતો નથી. એટલે ભગવાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ બધું કરી લે છે ને, તો એ યજ્ઞ કરી લે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભલે ને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આ કરે છે, તો એનો મતલબ છે કે એ યજ્ઞ કરે છે. આગળ ભગવાન કહે છે દાન. સંન્યાસ લીધા પછી દાન પણ કરવું પડશે. કેવું દાન? કેવું દાન? ભગવાન સમજાવે છે. સંન્યાસ લીધા પછી તો તમને બધાને પ્રશ્ન થાય કે માતાજી, સંન્યાસી પાસે ક્યાં પૈસા હોય તો સંન્યાસી દાન કરવા જાય? થાય કે ના થાય આપણને પ્રશ્ન? ભાઈ, તો સંન્યાસીને પણ દાન કરવાનું છે. કઈ વસ્તુનું? તો ભાઈ ગૃહસ્થીઓ જે છે, ગૃહસ્થ આશ્રમમાં રહેતા, એટલે કે આપણા જેવા ગૃહસ્થોનો ફરજ છે કે સંન્યાસીઓનો નિભાવ કરવો. કારણ કે એમને પોતાની કોઈ આવક નથી. પણ કેવા સંન્યાસીનો નિભાવ કરવો જોઈએ ગૃહસ્થોએ? તો ભાઈ જે સંન્યાસી કઈક વસ્તુનું દાન આપતા હોય. આ કઈક દાન એટલે કેવું દાન? જ્ઞાનનું દાન. સંન્યાસીના માથા પર મોટી જવાબદારી છે. સંન્યાસી એમને નથી થઈ શકાતું. સંન્યાસીના માથા પર આખા સંસારની જવાબદારી છે. આખા સંસારમાં આપણા જેવા જે લોકો જે ઘોર અજ્ઞાનમાં, તમોગુણમાં સૂતા છે ને, આપણને ખબર નથી ભક્તિ શું છે, ભગવાન કોણ છે. આપણે જે ઘોર તમોગુણમાં ઊંઘેલા છીએ ને, એમને ઘરે ઘરે જઈને ઉઠાડવું એ સંન્યાસીની જવાબદારી છે. સંન્યાસી એટલે સંન્યાસ લઈ લેવો એટલે કઈ એવી વસ્તુ નથી કે બધું છોડી દીધું, હવે ના રસોઈ નહીં કરવાની, કઈ નહીં, ને ભિક્ષા આવે ને ખાઈને ઊંઘી જવાનું. ના, સંન્યાસીના માથે તો મોટી જવાબદારી છે. આખા સંસારને, આખા જગતને, બધા લોકોને ભક્તિ કેવી રીતે કરવી, ભગવાન કોણ છે, આ બધી વસ્તુઓ સમજાવી. કારણ કે આપણે લોકો તો 4 વસ્તુમાં જ પડે છે ને: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ગરીબ હોય કે અમીર હોય, આ બધા લોકો આ 4 વસ્તુમાં વ્યગ્ર છે. આહાર, સારું ખાવાનું મળવું જોઈએ. નિદ્રા, મસ્ત સરસ ઊંઘવાનું મળવું જોઈએ. ભય એટલે કે આપણું બેંક બેલેન્સ હોવું જોઈએ, ઘડપણની વ્યવસ્થા થઈ જવી જોઈએ, સારું ઘર હોવું જોઈએ, સેફટી, ભય. અને મૈથુન, સંભોગ. આ 4 વસ્તુ સિવાય આપણે કશું વિચારી શકતા નથી. આ 4 વસ્તુની ઉપર પણ કંઈક છે, એ વસ્તુ આપણને સમજાવવાની જવાબદારી કોની છે? સંન્યાસીની. એક સંન્યાસી જ આપણને સમજાવી શકશે. આ તો કૂતરાએ કરે છે, આપણને સમજાવવું પડશે સંન્યાસીએ કે આ તો પ્રાણીઓ પણ કરે છે. બીજી યોનિના જે જીવો છે, કોકરોચ પણ કરે છે, ગરોળી પણ કરે છે, ગધેડાએ કરે છે. અને આપણા કરતા સારું. આપણા કરતા સારું કેવી રીતે? તો ભાઈ આપણે ખાવાની વસ્તુ છે, તો ભાઈ આપણે હાથી જેટલું ખાઈ શકીએ? એક હાથી ખાય એટલું આપણે ખાઈ શકીએ? નહીં ને. હાથી કેટલું બધું ખાઈ શકે? અચ્છા, નિંદ્રા, એ પેલું રીંછ આવે ને, પોલર બિયર, 6 મહિના ઊંઘે ને 6 મહિના જાગે. આપણે એટલું ઊંઘી શકીએ? નહીં. તો આવું બધું જ આહાર, નિદ્રા, ભય, મૈથુન બધાના ઉદાહરણ છે. લેવલ 2 અને ભક્તિશાસ્ત્રીમાં આની ડિટેલમાં ચર્ચા થશે, અને આપણે ત્યાં કરીશું લેવલ 2માં અને ભક્તિશાસ્ત્રીમાં. તો આ બધું તો આ બધી યોનિઓમાં થાય છે. તો પશુ ચેતનાથી આપણને ઉપર લઈ જવા. પશુ ચેતનાથી ઉપર શું હોય? પશુ ચેતનાથી આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આના સિવાય ઉપર 5મો વિષય કયો હોય જે આપણે જાણતા નથી, જે આપણને ખબર નથી? કયો વિષય હોઈ શકે? શું કહો છો તમે? હરે કૃષ્ણ. કૃષ્ણ ભાવના અમૃત. કૃષ્ણ ભાવના. ભક્તિ માતાજી, મતલબ ભગવાનનું નામ જપ. ધ્યાન. યસ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. 5મો વિષય છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે શું ભાઈ? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? હું કોણ છું? ભગવાન કોણ છે? હું અહીં શા માટે આવ્યો છું?
અચ્છા, ભગવાન સાથે મારો સંબંધ શું છે, હું અહીંયા કેમ ફસાયો છું, મારે અહીંયાથી ક્યાં જવું જોઈએ, ક્યાં જવાનું છે, હું કેવી રીતે અહીંયાથી જઈ શકું, આ બધા પ્રશ્નો થવા એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ પ્રશ્નો થવા જોઈએ. અને આ પ્રશ્નો આપણા મનમાં કોણ ઉદ્ભવી શકે? તો સંન્યાસી. એક સંન્યાસી આપણને અહેસાસ કરાવે કે તમને ખબર છે તમે અહીંયા કેમ આવ્યા છો, તમને ખબર છે ભગવાન કોણ છે. આવી જિજ્ઞાસા આપણને એક સંન્યાસી કરાવી શકે. તો ભાઈ, દુઃખના કારણ શોધવા, આપણું ગંતવ્ય શોધવું, જીવનનું લક્ષ્ય શોધવું, આ બધું આપણી અંદર એક સંન્યાસી જાગૃત કરી શકે. તો આવા સંન્યાસી જે સમાજને ભગવાન તરફ લઈ જઈ શકે, આવા પશુ ચેતનામાં પડેલા જીવોને અને એમનો ઉદ્ધાર કરીને કૃષ્ણ સમીપ લઈ જાય, એવા સંન્યાસીનો નિભાવ કરવાની જવાબદારી આપણા ગૃહસ્થોની છે. આપણા ગૃહસ્થોના માથે છે એમની જવાબદારી કે આપણે એમનો નિભાવ કરવો જોઈએ. અને ત્રીજી વસ્તુ છે તપ. તો સંન્યાસીએ આ દાન કરવું જોઈએ, સંન્યાસીએ યજ્ઞ કરવો જોઈએ, સંન્યાસીએ દાન પણ કરવું જોઈએ જ્ઞાનનું, અને સંન્યાસીએ તપ પણ કરવું જોઈએ. તો ભાઈ કેવું તપ, સંન્યાસીએ કેવું તપ કરવું જોઈએ? તો ભાઈ, આજકાલ જે અખાડા ખોલીને બેઠા છે એવા સંન્યાસીઓમાં કઈ તપ જોવા મળતું નથી. એવા સંન્યાસીઓમાંથી તમે કેટલાના હાથમાં માળા જોઈ, કેટલાના હાથમાં ભગવદ્ ગીતા કે ભાગવતમ જોઈ? નહીં ને. એ લોકો શાંતિથી એસીમાં બેસે છે, ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરે છે, ક્રિકેટ, પોલિટિક્સ, બધી સ્કોર ને માહિતીઓ મેળવે છે. આપણે કોઈની નિંદા નથી કરવાની, જો અહીંયા પણ મોટે ભાગે જે સમાજમાં થઈ રહ્યું છે અત્યારે, આપણે એની વાત કરી રહ્યા છીએ, બરાબર? તો આવું જે વસ્તુઓ થઈ રહી છે ને, એવા સંન્યાસીની વાત નથી. કારણ કે એ લોકો સાધના કેવી રીતે કરે, નિરાકારની સાધના કેવી રીતે થાય, તમે કહો મને. નિરાકારની સાધના થઈ શકે ને, એમની સેવા ના થઈ શકે, એમની ભક્તિ ના થઈ શકે. એટલા માટે ભગવાન સમજાવે છે કે સંન્યાસી માટે યજ્ઞ, દાન અને તપ આ જરૂરી છે. એટલે જે સંન્યાસી આ બધી વસ્તુનો ત્યાગ કરે છે એને ભગવાન સાચો સંન્યાસી કહેતા નથી. ભગવાન આપણને સમજાવે છે કે આપણે જોયું ને, દક્ષ પ્રજાપતિ, તમારી સામે પીપીટીમાં ફોટો છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો અને એમાં ભગવાન શિવજીને આમંત્રિત નહોતા કરે, એટલે માતા સતી પોતાનો દેહ ત્યાગ કર્યો અને ભગવાન ખૂબ જ ક્રોધે ભરાયા, શિવજી ખૂબ જ ક્રોધે ભરાયા અને એમણે દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. પછી એમને અહેસાસ થયો કે યજ્ઞ ક્યારે અધૂરો રહેવો જોઈએ નહીં, એટલે એમણે દક્ષને ક્ષમા કર્યા અને દક્ષને બકરાનું માથું ચોંટાડ્યું. જો એ વખતે મેડિકલ સાયન્સ કેટલું આગળ હતું. અત્યારે ખાલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય તો પરસેવા છૂટી જાય છે, અને એ વખતે આખા હેડ ટ્રાન્સફર થતા હતા. બકરાનું મસ્તક આપે છે અને યજ્ઞની પૂર્તિ કરાવે છે. આના પરથી આપણે કહી શકીએ છીએ કે યજ્ઞ, તપ અને દાન ક્યારે છોડી શકાતા નથી. આ પ્રસંગ પરથી આપણે એ સમજવાનું છે. હવે આપણે જોઈએ ત્યાગના પ્રકાર. ભગવાન આપણને સમજાવે છે કે ત્યાગના પ્રકાર કેવા, બરાબર? કોઈ વ્યક્તિ જયારે સંન્યાસ લે છે એટલે શું, બધું છોડી દો, ચલો ઘર બાર, ચલો હરિદ્વાર, ઘર છોડો, પત્ની છોડો, બાળકો છોડો, ધંધો કમાવાનું, બિઝનેસ, મિત્ર, સમાજ, માતા પિતા, બધું જ છોડી દો, આને ત્યાગ કહેવાય નહીં. ભગવાન આપણને હવે આ જે પણ વસ્તુ આપણે સમજીશું ને, એ બધી જ વસ્તુઓ 3 પ્રકારથી સમજીશું. કયા 3 પ્રકારથી સમજવાની છે આપણે? ગુણોથી. આગળ કયા 3 પ્રકાર? યસ. હવે જેટલા પ્રકાર આપણે સમજીશું ને, એ બધા સત્વ, રજસ અને તમસમાં. તો ભાઈ, ત્યાગ જે છે, તામસી ત્યાગ કોને કહી શકાય? તો ભાઈ, તામસી આપણે જયારે આપણે આ બધી વસ્તુઓના 3 પ્રકારમાં આપણે અંદર બહાર બધું, જો અત્યારે તમે બધા મોબાઈલ લઈને બેઠા છો, હું લેપટોપ લઈને બેઠી છું, આ આપણે બધું જ વાપરી રહ્યા છીએ ટેકનોલોજી, પણ આપણે અત્યારે કૃષ્ણને તત્વતઃ જાણવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે આ શુદ્ધ સત્વ ગુણમાં કહેવાય. આ લેપટોપ અત્યારે જે વપરાઈ રહ્યું છે ને, શુદ્ધ સત્વમાં વપરાય છે. તમારા મોબાઈલ જે વપરાઈ રહ્યા છે ને, શુદ્ધ સત્વમાં વપરાઈ રહ્યા છે. પણ હમણાં હું આના ઉપર જો બોલિવૂડનું મૂવી ચાલુ કરી દઉં તો એ રજોગુણ થઈ જાય, તમોગુણ થઈ જાય. અશ્લીલ દ્રશ્યો, ન જોવા જેવા કાર્યો, અથવા તો આતંકવાદી ટેરરિસ્ટ વૃત્તિમાં વપરાય, આ મારું લેપટોપ જો એવી વસ્તુમાં હું વાપરું છું તો એ ઘોર તમોગુણ થઈ જાય. સમજવાનું છે. અગર આપણે બધા ભેગા થઈને વૃંદાવન જઈએ છીએ, માયાપુર જઈએ છીએ, બરાબર, તો એ શુદ્ધ સત્વ ગુણ છે. પરંતુ કોઈ વ્યક્તિ કમાવા માટે બોમ્બે કે બેંગ્લોર જેવા સિટીમાં જાય છે તો એ રજોગુણ છે. પણ કોઈ ફરવા માટે ગોવા કે બેંકોક કે પતાયા કે થાઈલેન્ડ જાય છે તો એ ઘોર તમોગુણ છે. આપણે આટલું સમજવાનું છે. હા, મુંબઈ જઈને જો રાધા રાસ બિહારીજીના દર્શન કરે છે
તો પાછો શુદ્ધ સત્વગુણ છે. એટલે આપણે દરેક વસ્તુને આ રીતે આઈડેન્ટિફાઈ કરવી પડશે કે હું જે કાર્ય કરું છું અંદરથી અને બહારથી એ કયા ગુણમાં રહીને કરું છું, કઈ વૃત્તિ સાથે કરું છું, આ વસ્તુ આપણે સમજવાની છે. તો ભાઈ તામસી ત્યાગ એટલે શું? તો બધું છોડી દો, બધાને છોડી દો. અને એ કરીને જો તમો ગુણમાં આપણે હોય તો કોઈ વ્યક્તિ બધું છોડી દીધું, એને બધું છોડી દીધું, ઘર બાર બધું છોડી દીધું, પણ હજી એ છે તો તમો ગુણમાં, તો મને કોઈની ગતિ ક્યાં હશે? ત્યાગ તો એને કર્યો પણ તમો ગુણમાં કર્યો, તો એની ગતિ ક્યાં થશે? અધોગતિ. અધોગતિ. નીચલી યોનિમાં. હરી હરી બોલ પ્રભુજી. નીચલી યોનિમાં, નિમ્ન યોનિમાં. તો ભાઈ એવો ત્યાગ શું કરવાનો? બધું છોડી દીધું તોય પાછી નીચલી યોનિમાં જન્મ થયો. બરાબર? તો આને કહેવાય તામસી ત્યાગ. અચ્છા, રજોગુણી ત્યાગ એટલે શું? તો ભાઈ ભગવાન કહે છે કે રજોગુણી ત્યાગ એટલે શું? તો કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો ત્યાગ કરે છે પણ એમાં ફળની આશા છે, એના સેન્ટર પોઈન્ટમાં એ પોતે છે, મને શું મળશે, મને શું ફાયદો થશે. જ્યારે વ્યક્તિ આ વિચારે છે ત્યારે એ રજોગુણમાં રહીને કર્મ કરે છે. બધા કર્મ તો કરશે, બધું જ કરશે, પણ એમાં મારો ફાયદો ક્યાં? સેલ્ફ સેન્ટર એ પોતે હોય, સેલ્ફ સેન્ટર, મારા માટે, મને શેમાં મજા આવશે. આવો વ્યક્તિ જ્યારે કોઈ ત્યાગ કરે છે તો એ ત્યાગને કેવો ત્યાગ કહી શકાય છે? રજોગુણી ત્યાગ. અને સતોગુણી ત્યાગ એટલે શું ભાઈ? તો જુઓ અહીંયા આગળ ફોટાની અંદર આપ્યું છે કે એક વ્યક્તિ જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય. બધી જ વસ્તુઓ કર્તવ્ય સમજીને કરે છે, આપણી વચ્ચે સંસારના લોકોની વચ્ચે રહે છે, બધું કશું છોડતો નથી, છતાં પણ એ બધી જ વસ્તુઓ ફળોની આસક્તિનો સર્વથા ત્યાગ કરીને રહે છે, ત્યારે એને સાત્વિક ત્યાગ કહેવાય. પણ આનાથી ઉપરના લેવલનો એક ચોથો ત્યાગ આવે. કયો ત્યાગ આવે? શુદ્ધ સત્વમાં. કયો ત્યાગ શુદ્ધ સત્વમાં કહેવાય? તો ભાઈ આપણે આ બધું જે કાંઈ કરીએ આ બધા ફળ ત્યાગ નથી કરવાના. એ ફળ કોને અર્પણ કરવાના છે? કૃષ્ણને. જ્યારે કોઈ વ્યક્તિ બધી જ વસ્તુનો ત્યાગ કરીને અને એના ફળ જે છે એ કૃષ્ણને અર્પણ કરે, ત્યાગવાનું નથી. ઘર છોડતો, આપણે પેલું એક્ઝામ્પલ લીધું હતું ને કે ભગવાનનો ભક્ત આઈટી કંપનીમાં કામ કરે છે, બીજો માણસ પણ કામ કરે છે, પણ બેની ચેતનામાં ફરક છે, કોન્શિયસનેસ. એ બધી જ વસ્તુઓ સમાજ વચ્ચે રહેશે, મા બાપ બાળકો બધી જ વસ્તુમાં રહેશે, પણ બધા પ્રત્યે આસક્ત થશે નહીં. જે પણ કર્મ કરે છે એ નિયત કર્તવ્ય સમજીને કરશે, ભગવાનની પ્રસન્નતા માટે કરશે અને એના ફળ છે એ ભગવાનને અર્પણ કરશે. તો આ થયો શુદ્ધ સત્વમાં ત્યાગ. એટલે ભગવાન કહે છે કે કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી, અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે વાસ્તવમાં સાચો ત્યાગી એ છે. ભગવાન અહીંયા ફરીથી ત્યાગીની વ્યાખ્યા આપે છે કે ભાઈ સાચો ત્યાગી કોણ છે? તો ભાઈ આપણે જો શરીર લીધું છે, દેહધારી મનુષ્ય માટે ત્યાગ કરવો મુશ્કેલ છે, કારણ કે બધું ભગવાનનું છે, તમે ત્યાગ શું કરશો? શરીર એ ભગવાનનું છે, તમે શું ત્યાગ કરવાનો છો? તમારી આજુબાજુ જે કાંઈ છે બધું ભગવાનની શક્તિઓ છે, તમે ત્યાગ કરી શકતા નથી. ત્યાગ તો એનો થાય ને કે જે આપણી પાસે હોય. તો ભાઈ ત્યાગ કયો? તો ભાઈ આપણને જે વસ્તુ ભગવાને આપી છે એ બધાને ભગવાનની સેવામાં લગાડી દઈએ, એ ત્યાગ. ભગવાને આપણને શરીર આપ્યું, શરીર ભગવાનની સેવામાં. ભગવાને આપણને સંપત્તિ આપી, એ સંપત્તિ ભગવાનની સેવામાં. આ છે સાચો ત્યાગ. તો ભગવાન કહે છે કે શરીર લીધું છે તો કર્મ કરવું પડશે, પણ એ કર્મના બધા ફળ ભગવાન કૃષ્ણને અર્પણ કરી દેશો તો એ કર્મનું બંધન લાગશે નહીં, એમાં પાપ વૃત્તિ લાગશે નહીં. એટલે બધું છોડીને જંગલમાં જતા રહેવા વાળી વાત કળિયુગમાં બંધ બેસતી નથી. સમજાઈ ગયું? આપણે ત્યાગ શીખવાનો છે, પણ કેવો? ભગવાનને અર્પણ કરવાના છે ફળ. એટલે બધું છોડીને જંગલમાં જવું ને એ યુગ ધર્મ ક્યાંનો હતો? સતયુગનો. સતયુગમાં ધ્રુવ મહારાજ ગયા હતા, પણ આપણે કળિયુગમાં એ યુગ ધર્મ નથી. કળિયુગનો યુગ ધર્મ શું છે? કળિયુગનો યુગ ધર્મ શું છે? જપ હરે યજ્ઞ. કૃષ્ણ. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ હરિ સંકીર્તન. હરિ હરિ બોલ પ્રભુજી. ખૂબ સરસ, ખૂબ સરસ. તો આપણે ભગવાન ચોખ્ખું સ્પષ્ટ કહીને ગયા છે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે કૃતે યદ્ધાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિ કીર્તનાથ. કળયુગમાં હરિ કીર્તન એ જ સાચો યજ્ઞ છે. તો ચાર યુગના ચાર યુગ ધર્મ વેદ વ્યાસજી લખે છે ભાગવત મહાપુરાણમાં. તો કર્મ ક્યારે છોડવું જોઈએ નહીં, ભગવાન આપણને સમજાવે છે. સાથે સાથે એ પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ સફળ, એની સફળતા પાછળ કોણ છે? જો કર્મ કરતા પહેલા આ કોન્શિયસનેસ જરૂરી છે, નહીં તો ઘણી વાર આપણી અંદર આવી જાય
હું કરું છું, કોણે કર્યું? મેં કર્યું, મારા લીધે બધું સફળ. હું ના હોત ને તો ખબર પડી જાત. એક થોડીક પ્રગતિ થઈ હોય ને, આમ જરાક પૈસા કમાઈ લીધા હોય, માતાજી હોય કે પ્રભુજી હોય, થોડી પ્રગતિ થાય ને એટલે આપણે આમ બધાને કહેવા લાગીએ. હું ના હોત તો ખબર પડી જાય કેટલા વિશે 100 થાય ને, મારા જગ્યાએ કોઈ બીજી હોત તો ક્યારની જતી રહી હોત. હે ને? પણ એક ભૂલી જાય છે કે ભાઈ ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરાને એવું લાગે કે હું ગાડું ખેંચી રહ્યું છું. આપણી પરિસ્થિતિ કઈ કેવી છે. આપણે એવું સમજીએ છીએ કે આ સંસાર, મારો પરિવાર, આ બધું મારા લીધે ચાલે છે. અને એવા કેટલાય મોટા રાજા રજવાડા આજે સ્મશાનમાં ભસ્મ થઈને પડ્યા છે, જેમના વગર દુનિયામાં કાંઈ હલ્યું નથી, દુનિયામાં કોઈનું કાંઈ ફરક પડ્યો નથી. એટલે આપણા મનની અંદર જો આ ભાવ આવતો હોય કે મારા લીધે બધું ચાલે છે, તો આ પાણીની અંદર એક આંગળી નાખીને લઈ લેવાની, એટલે આપણને ખબર પડી જશે કે આપણા વગર આ દુનિયાનું કઈ જ બગડવાનું નથી. એટલા માટે ભગવાન આપણને સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ એવું સમજે કે કરતા હું છું અને હું જ આ બધું કરું છું, તો એ ફસાયો. શેમાં ફસાયો? અહંકાર. અને આગળ ભગવાન એક શ્લોક કહી ગયા ને અહંકાર માટે, અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. જે એવું માને છે કે હું કરતા છું તો એ મૂઢ છે, મૂર્ખ છે. ભગવાન આગળ આપણને સમજાવી ગયા છે. એટલા માટે ભગવાન એવું કહે છે કે બુદ્ધિશાળી લોકો એ જાણી લે છે કે દરેક કાર્યની સફળતા માટે કોણ છે. તો આપણે કોઈ પણ કાર્યની પાછળ 5 કારણો, આ બહુ સમજવા જેવો મુદ્દો છે. કોઈ પણ, હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. એ તું મારી પાસેથી સાંભળ. કયા 5 કારણ હોય છે? તો ભાઈ કર્મનું સ્થાન, એટલે કે આ શરીર. આ 5 કારણો યાદ રાખવાના. જ્યારે તમને કોઈ પૂછે કે કોઈ પણ કાર્યની સફળતા પાછળ અથવા તો કોઈ પણ કર્મ પાછળ રહેલા 5 કારણો કયા? તો ભાઈ કર્મનું સ્થાન એટલે કે શરીર, જેમાં રહીને આપણે કર્મ કરીએ છીએ, આ શરીર. બીજું છે જે એની અંદર રહે છે કર્તા, એટલે કે જીવાત્મા. પહેલું શરીર, બીજો જીવ, જે એની અંદર આત્મા. આત્મા નથી તો શરીર કેવી રીતે કર્મ કરશે? મને સમજાવો. અત્યારે આપણે માનીએ કે મેં આ ઘર બનાવ્યું, ગાડી બનાવી, મારું મોટું બધું બેંક બેલેન્સ ઉભું કર્યું, આ બધું મેં કર્યું છે. હું ના હોત તો આ કઈ ના થાત. કારણ કે આપણે દેહાત્મ ભાવમાં છીએ. આપણે શરીરને આપણે સમજીએ કે આ હું છું, આ શરીર જે છે હું છું. પણ જેવો એમાંથી આત્મા પરમાત્મા સાથે નીકળી ગયો, પછી તમે સમજાવો ને, જરા ગાડી ચલાવીને બતાવો ને કે ઉઠ ને ભાઈ, ગાડી ચલાય ને, ઉઠ, તારું બેંક બેલેન્સ જરા ગણી આપને, થશે? જો શરીર જ કરતા હોત તો આત્માના ગયા પછી પણ એ ભોગવી શકતો હતો ને? ભોગવી શકે છે? નથી. અચ્છા, એ બધું લઈને જઈ શકતો હતો ને હારે? શરીરને લઈને જઈ શકતો હતો ને? જો શરીર કરતા હોત તો બધું ભેગું હારે લઈ જતો, તો લઈ જાય છે? નથી લઈ જતો. એટલે આપણે સમજવાનું છે કે આ શરીર કરતા નથી. હા, પહેલો કરતા આપણે કહી શકીએ કે શરીર, કારણ કે શરીર વડે આપણે કરીએ છીએ. બીજો જીવ, આત્મા છે. અચ્છા, ત્રીજો કોણ છે? તો કે વિભિન્ન ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જો તમારી સક્ષમ નથી, આંખ, કાન, નાક, ત્વચા, આ સક્ષમ નથી તો તમે કોઈ કાર્ય કરી શકવાના નથી. એટલે ત્રીજો કરતા કોણ છે? ઇન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો. બરાબર. અચ્છા, ચોથું કોણ? તો અનેક પ્રકારના પ્રયાસો, એટલે કે બુદ્ધિ. પહેલું શરીર, બીજું આત્મા, ત્રીજું ઇન્દ્રિય, ચોથી બુદ્ધિ. આ બુદ્ધિ દ્વારા આપણે વિચારીને કર્મ કેવી રીતે કરવું. બુદ્ધિ ના હોય તો આપણને ખબર પડે? શરીર છે, આત્મા છે, ઇન્દ્રિયો છે, પણ બુદ્ધિ નથી, તો આપણને ખબર પડવાની નથી કે કર્મ કેવી રીતે કરવું. બરાબર. એટલે ચોથું છે કરતા કોણ? બુદ્ધિ. અને પાંચમું છે પરમાત્મા. આ બધું છે, પણ પરમાત્માની સંમતિ નથી તો તમે કોઈ પણ કાર્ય કરી શકવાના નથી. તો આ 5 મુખ્ય કારણોને હંમેશા સમજી લેવાના, આને ભૂલવાના નથી. શરીર, આત્મા, ઇન્દ્રિય, બુદ્ધિ અને પરમાત્મા. બરાબર. એટલા માટે ક્યારે હું કરું છું એ ભાવ કરીને જો કોઈ વ્યક્તિ વિચારે છે કે આ બધું હું કરું છું, તો એ અહંકાર વિમૂઢાત્મા, એ મૂર્ખ છે. જો આનું એક સિમ્પલ ઉદાહરણ આપણે સમજવું હોય તો એક સરખી 2-3 દુકાનો આજુબાજુમાં છે, આપણી છે. બરાબર. બધામાં સરખી જ પ્રોડક્ટ આપણે વેચી રહ્યા છીએ, પણ કોઈ એક વ્યક્તિની દુકાન ખૂબ સરસ ચાલે છે, એનો ધંધો ખૂબ સરસ ચાલે છે. આપણને શું થશે? ઈર્ષા થશે. સહજ, મનુષ્ય સહજ ભાવ છે કે નહીં? હા યા ના?
હા એને ઈર્ષા થશે, બરાબર. મારા કરતા એનું વધારે સારું ચાલે છે, કેમ ચાલે છે, બરાબર. તો જ્યારે આપણે એવું સમજીએ છીએ કે એને શરીર તરીકે જોઈએ છીએ અને એ કરી રહ્યો છે એ રીતે જોઈએ તો આપણને ઈર્ષાનો ભાવ આવશે, દ્વેષનો ભાવ આવશે. પણ જ્યારે આપણે આ વસ્તુ જાણી લઈશું કે એકલો કઈ કરી નથી રહ્યો, એની પાછળ પરમાત્મા રહેલો છે, પરમાત્માની સુકૃતિ છે, એટલે એને સફળતા મારા કરતા વધારે મળે છે, ત્યારે આપણને એના પ્રત્યે ઈર્ષાનો ભાવ થશે નહીં. ત્યારે આપણને દ્વેષનો ભાવ આવશે નહીં, કારણ કે આપણને ખબર છે કે ભાઈ એને પરમાત્માની સુકૃતિ છે, એટલા માટે એને વધારે, મારા કરતા વધારે સારો ધંધો કરી શકે છે, મારી પાસે આટલી સુકૃતિ છે એટલે મારાથી આટલું થાય છે. એટલે આપણને ક્યારેય ઈર્ષા અને દ્વેષનો ભાવ જાગૃત થતો નથી. પછી આપણા બધાની સાથે સંબંધો સારા થઈ જાય જ્યારે આપણે આ 5 કારણો સમજી લઈએ ને કે કોઈ પણ કાર્ય થવા પાછળ આ 5 કારણો મુખ્ય છે. એટલે આપણે આપણા ભાઈ સાથે, આપણા મિત્ર સાથે, આપણા પાડોશી સાથે, આપણા ગામ સાથે, આપણા દેશ સાથે, આપણા રાજ્ય સાથે, આખી દુનિયા સાથે આપણા સંબંધો સારા થઈ જાય, મીઠા થઈ જાય, બધા સાથે સંબંધો. કારણ કે આપણને ખબર છે કે કરનાર કોણ છે, કર્તા મુખ્ય કોણ છે, પરમાત્મા છે, મુખ્ય કર્તા પરમાત્મા છે. પ્રભુપાદ હંમેશા કહેતા હતા વૈષ્ણવિઝમનો પ્રચાર કરો, માત્ર વૈષ્ણવિઝમનો પ્રચાર કરશો ને તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ જતી રહેશે. પ્રભુપાદ હંમેશા વિચાર, પ્રભુપાદ ક્યારેય નીચું નહોતા વિચારતા. અમારા ફાઉન્ડર, અમારા આચાર્ય, ઇસ્કોનના ફાઉન્ડર હંમેશા ઊંચું વિચારે, અને એવું વિચારે કે લોકોને અશક્ય લાગે. પ્રભુપાદ એવું કહેતા હતા કે તમે પાકિસ્તાનને હિન્દુસ્તાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, આવડા નાનકડા સિંગદાણા જેવડા પાકિસ્તાનને તમે મથી રહ્યા છો કે હિન્દુસ્તાન બની જાય, પણ હું તો આખી દુનિયાને હિન્દુસ્તાન બનાવવા માંગુ છું. મારે ખાલી પાકિસ્તાન નહીં, મારે આખી દુનિયાને હિન્દુસ્તાન, આખા વિશ્વને હિન્દુસ્તાન બનાવવું છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને. હિન્દુ એટલે આપણે હિન્દુ છે એવું નથી, આપણે હિન્દુના નામે આપણે મીંડું છીએ. જ્યાં સુધી આપણને ખબર નથી ભગવાન કોણ છે, ભક્તિ કોની કરવી જોઈએ, આપણને આપણા શાસ્ત્રોનું જ્ઞાન નથી, તો આપણે હિન્દુ, આપણે ભગવદ્ ગીતા વાંચી નથી, તો આપણે હિન્દુના નામે આપણે મીંડું છીએ. તો ભગવાન પ્રભુપાદ એવું કહેતા હતા કે આટલું ઊંચું મિશન છે મારું, તમે ખાલી પાકિસ્તાનને તમે બનાવવા માંગો છો કે હિન્દુસ્તાન બનાવવા માંગો છો, પણ હું આખા વિશ્વને હિન્દુસ્તાન બનાવવા માંગુ છું, આખા વિશ્વને. પ્રભુપાદનું આવું ઊંચું, આવી ફિલોસોફી પ્રભુપાદ, જો કોઈ વ્યક્તિ આ સમજી જશે ને કે ભાઈ વ્યક્તિમાં પ્રોબ્લેમ નથી, વ્યક્તિની થોટ પ્રોસેસ, આ કોઈ જાણી લેશે કે કરતા કૃષ્ણ છે, મુખ્ય પરમાત્મા, બધા પરમાત્માની ઈચ્છાથી બધું થાય છે, તો ક્યારેય કોઈના વચ્ચે દુશ્મની રહેવાની નથી. દુનિયાનો એક પણ દેશ એવો છે, જો અમેરિકા લઈ લો, લંડન લઈ લો, રશિયા લઈ લો, ક્યાંય પણ બધે ઇસ્કોન છે, બધે ઇસ્કોન છે. પ્રભુપાદે દુનિયાના દરેક દેશમાં ઇસ્કોનની સ્થાપના કરી દીધી છે, બધે. આજે કોઈ બીજા સંપ્રદાય એટલે કે આપણી બીજી કોઈ પરંપરામાંથી પણ કોઈ વૈષ્ણવ જો ફોરેન કન્ટ્રીઝમાં જશે ને તો પહેલા ઇસ્કોનનું મંદિર શોધશે. કેમ કે ખબર છે કે બધું પરફેક્ટ પ્રેક્ટિસ થતી હશે, સવારે મંગળા આરતી સેમ, બધા જપા સેશન સેમ, ભાગવતમ સેમ, કૃષ્ણની સેવા સેમ, દર્શન સેમ, પ્રસાદમ સેમ, પહેલું શોધી લેશે કે ઇસ્કોન ક્યાં છે, બરાબર. તો પ્યોર પ્રેક્ટિસ થતી હશે કે ભાઈ ભગવાનના દર્શને થશે અને પ્રસાદમ પણ મળી જશે. એટલા માટે હંમેશા આ 5 કારણોને જો કોઈ મનુષ્ય યાદ રાખે છે તો એ બુદ્ધિશાળી મનુષ્ય હંમેશા આ વસ્તુઓ જીતી શકે છે. પણ જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે હું કરું છું ને મારે કોઈની જરૂર નથી, હું કૃષ્ણને નથી માનતો, હું રામને નથી માનતો, હું તો બધું મારી જાતે કરી લઈશ, તો અહંકાર વિમૂઢાત્મા, કરતા અહમિની ઇતિ મન્યતે જો કોઈ માને છે તો એ અહંકાર વિમૂઢાત્મા છે. ભગવાન આગળ આપણને સમજાવી રહ્યા છે કે જે મનુષ્ય 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને એકમાત્ર કરતા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. આપણે જોયું ને, ભગવાન કહે છે ને કે આપણે એક્ઝામ્પલ કયું યાદ રાખવાનું, ગાડા નીચે કૂતરું હાલે ને કૂતરું કે હું ગાડું ખેંચું. આપણી દશા એવી છે, આખું ઘર હું ઉપાડીને ફરું છું. અરે ભાઈ તું ના હોત તો કોઈ બીજું ઉપાડતું હોત, કઈ તારા ઉપર છાપ થોડી મારી હતી. તું નોકરી કરતો હોય તો એમ લઈને ફરે પ્રભુજી માતાજી કોઈ પણ કે હું ના આવું તો સ્કૂલને ખબર પડી જાય, સંસ્થાને ખબર પડી જાય. તું ના હોત તો કોઈ બીજું કરતું હોત. આપણા વગર કોઈનું કાંઈ ઊભું રહેતું નથી. એટલે ભગવાન અલ્ટિમેટલી આ 5 કારણોમાં કર્તામાં ભગવાન પરમાત્મા સૌથી મુખ્ય છે, એ સૌથી ઉપર છે. આ જાણીને લેનાર વ્યક્તિ બુદ્ધિમાન છે. હવે આગળ આપણને ભગવાન કર્તાના પ્રકાર, કેટલા પ્રકાર? 3. હરે કૃષ્ણ હિરલ માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. બસ એટલું ખાલી એડ કરું હતું કે પતિ પત્ની હોય ને તો એ પણ એકબીજાને એમ જ કે હું ન હોત ને તો તમને ખબર પડે એમ. મતલબ બંનેને એમ જ લાગે કે હું હોય ને તો જ આવશે ચાલે ને? એમ. યસ, આવશે આગળ
કેવી રીતે આજે પતિ પત્નીના સંબંધો શું છે. જો ભગવદ્ ગીતા છે ને બહુ પ્રેક્ટિકલ છે. આપણને એવું લાગે છે કે હાયર ફિલોસોફી છે, પણ ભગવાન આપણને ડાઉન ટુ અર્થ જઈને બધું સમજાવે છે. સંબંધો કેવા હોવા જોઈએ, ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, ડાયટ પ્લાન શું હોય, ભગવાન બધું આપે છે. તો અહીંયા ભગવાન આપણને કર્તાના પ્રકાર સમજાવી રહ્યા છે કે ભાઈ કર્તાના એ પાછા 3 પ્રકાર છે, સાત્વિક, રાજસિક અને તામસિક. આપણે નક્કી કરવાનું કે આપણે કેવા પ્રકારના કર્તા બનવું છે. આપણે કયા પ્રકારના કર્તા બનીને કાર્ય કરી રહ્યા છીએ એ આપણે વિચારવાનું. ભાઈ સાત્વિક કર્તા જે છે એ સાત્વિક કર્તા હંમેશા શાસ્ત્રોને ધ્યાનમાં રાખે છે. એના દરેક કાર્ય શાસ્ત્ર પ્રમાણે હોય છે, શાસ્ત્રોને જાણે છે, ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્યપૂર્વક. સાત્વિક કર્તા કોણ હોય? ધૈર્ય. જે લોકો 18 અધ્યાય સુધી અત્યારે બની રહ્યા છે ને, આ ધૈર્ય. હજી લેવલ 2 માં જશે ને, આ ધૈર્ય. જો હું નથી કહેતી, ભગવાન પોતે કહે છે કે ભાઈ સાત્વિક કરતા કોણ હોય? જેનામાં ધૈર્ય હોય. તમારા બધામાં ધૈર્ય છે એટલે તમે બધા હજી પણ ભક્તિ શાસ્ત્રી કરશો અને વધે તમારી ભક્તિ હજી પણ અપલિફ્ટ થશે, હજી ઉપર જઈશું. બરાબર. તો ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે, સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે અને સાત્વિક કરતા કહેવાય. પ્રભુપાદ 35 વર્ષ સુધી ભારતમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. એમને સફળતા મળી નહીં. લોકો એમને સાંભળતા નતા. ભાગવતમ, ભગવદ્ ગીતા લઈને પ્રભુપાદ લોકોને કૃષ્ણ ભાવનામૃત આપવાનો પ્રયત્ન કરતા હતા. ખુલ્લા પગે દિલ્હીની સડકો પર બેક ટુ ગોડહેડ મેગેઝિન વેચી રહ્યા હતા. કેટલી વાર ડિહાઇડ્રેશન થઈ ગયું, અચેત થઈ ગયા પ્રભુપાદ, પણ છતાં પણ જરા એમનો ઉત્સાહ ડગ્યો નહીં, વિચલિત થયા નહીં, હતાશ થયા નહીં. તો છતાં પણ ગુરુની આજ્ઞા લઈને અમેરિકા ગયા, 10 વર્ષમાં ઝળહળતી સફળતા લઈને પાછા આવ્યા પ્રભુપાદ. પાછા ઇન્ડિયા આવ્યા. આપણે ખાલી બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા 4 ઘેર જાવ ને, આપણે આડોશ પાડોશમાં જઈને ઉભા રહીએ અને જો 2-4 જણ થોડા આડાવડા પ્રશ્નો પૂછી લે ને, આપણને થાય આપણું કામ નથી હો, આપણને હું સમજી રાખે છે, આપણે અપમાન કરાવવા જઈએ કઈ. તરત જ આપણું જે અંદરનો સંયમ હોય ને તૂટી જાય. સહેલું નથી. આ એક ભક્તનું જ લક્ષણ હોઈ શકે. એટલા માટે ભગવાન સમજાવે છે રજોગુણમાં કરતા કેવો હોય? તો ભાઈ રજોગુણનો કરતા એને કર્મફળમાં આસક્તિ હોય, ફળ ભોગવવાની ઈચ્છા હોય, લોભી હોય, ઈર્ષા કરનારો હોય, અપવિત્ર હોય, સુખ દુઃખથી વિચલિત થઈ જાય અને રાજસી થાય અને રાજોગુણી કરતા કહેવાય. કેવો હોય આવો કરતા? એને હંમેશા કર્મફળ સેન્ટર પોઈન્ટ, આપણે વાત થઈને પોતાના વિશે વિચારે અને પોતાનો ફાયદો દેખાય. હંમેશા આસક્તિ, મને શું મળશે? હંમેશા એનો ભાવ, એને ભોગ ભોગવવાની ઈચ્છા સૌથી વધારે હોય. હું બધું હું કરું. લોભ બહુ હોય, ઈર્ષા, એના કરતા મારા પાસે વધારે હોવું જોઈએ, આવો હોય. હરે કૃષ્ણ. આવો કરતા હોય એ હંમેશા સુખ દુઃખથી વિચલિત થઈ જાય. સુખ અને દુઃખ આવે ને, સુખ આવે તો પાર્ટી કરવા લાગે, સફળતા મળે તો, અને દુઃખ આવે ને તો કઈ જિંદગી જીવવા જેવી નથી, ભાઈ હાલો સુસાઇડ કરો. આવો હોય, એની પાસે આવા એક્સક્યુઝ હોય. તો આવા લોકો ને રજોગુણી કરતા કહે છે ભગવાન. તમોગુણી કરતા હંમેશા શાસ્ત્રોની વિરુદ્ધ. શાસ્ત્રો સાથે એને કોઈ નાવા નીચવાનો સંબંધ હોય નહીં, ધર્મ સાથે એને કોઈ લેવા દેવા ન હોય. એ ધર્મ ને અધર્મ માને ને અધર્મ ને ધર્મ માને. તમોગુણી કરતા. બરાબર. એ હંમેશા ભગવાનથી વિરુદ્ધમાં ચાલે. હંમેશા લોકોનું ખરાબ, એનું સેલ્ફ સેન્ટર શું હોય? લોકોને હેરાન કરવા, પરેશાન કરવા, વિનાશની વૃત્તિ એનામાં હોય અને એ હંમેશા જિદ્દી, કપટી અને અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય. આવો હોય તમોગુણી કરતા, જે હંમેશા ભગવદ્ ગીતાના જ્ઞાનથી વિરુદ્ધમાં ચાલે. અને આવો કરતા ક્યારેય વ્યક્તિને કૃષ્ણ પ્રાપ્ત થતા નથી. કૃષ્ણની ભક્તિ આપવી, પ્રચાર કરવો આવા વ્યક્તિને આપવો નહીં. આપણું કર્તવ્ય છે કે આપણે એવા વ્યક્તિઓને, જો સમજો કેવું હોવું જોઈએ આપણું જ્ઞાન. કૃષ્ણ કેવી રીતે, કૃષ્ણ ક્યારે ખુશ થાય છે આપણે જોઈશું આજે, કે કૃષ્ણને સૌથી વધારે પ્રસન્નતા ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરીએ છીએ, જ્યારે આપણે કૃષ્ણનું જ્ઞાન કોઈને આપીએ છીએ. તો આપણા જીવનમાં પરિવર્તન લાવીને અન્યને પ્રભાવિત કરવા જોઈએ કૃષ્ણ તરફ. એવું નહીં કે એને સમજાવીને. તમને જોઈને કોઈ વ્યક્તિ એમ જોવે કે હા ભાઈ બરાબર છે, ભગવદ્ ગીતાનો ક્લાસ અટેન્ડ કરતા કરતા આજે શશી માતાજીના જીવનનો ઉદ્ધાર થઈ ગયો છે. તો શશી માતાજીને જોઈને બીજા 10 જણા લોકો ભક્તિ કરવાનું, ભગવદ્ ગીતા વાંચવાનું, ભાગવતમના ક્લાસ અટેન્ડ કરવાનું શરૂ કરે. આ આપણે કરવાનું છે. તમોગુણી કરતાને બદલવા જઈ શકવાના નથી. નહીં તો પછી આવા ઘોર તમોગુણી લોકો તો છે જ વિનાશ કરવા માટે. આપણે આપણા પ્રયત્ન કરવાના છે. બરાબર. નહીં તો આવા લોકો શું કરશે? ભગવદ્ ગીતાના જ્ઞાનને તોડી મરોડીને લોકો સમક્ષ પોતાના સ્વાર્થ માટે રજૂ કરશે. હવે ભગવાન કહે છે કે આ જે કરતા છે ને, એ કઈ બુદ્ધિથી કાર્ય કરે છે? તો એ બુદ્ધિના 3 પ્રકાર. વ્યક્તિ કરતા કઈ બુદ્ધિથી કાર્ય કરે છે? તો બુદ્ધિમાં એ 3 પ્રકાર, સત્વ, રજસ અને તમસ.
તો પહેલા ભગવાન કહે છે કે હે પાર્થ, સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ, શેનો ભય ન રાખવો જોઈએ, કઈ વસ્તુ બંધન કરતા છે અને કઈ વસ્તુ મુક્તિ પ્રદાન કરે છે. સત્વગુણમાં રહેલા વ્યક્તિની બુદ્ધિ આવી હોય છે, એને ખબર હોય છે શું કરવું, શું ન કરવું, કઈ વસ્તુ કરીએ તો આપણને એનાથી ફાયદો થશે, કઈ વસ્તુ કરવાથી આપણો ફાયદો એટલે અહીંયા ફાયદો એટલે શ્રેય, પ્રિય નહીં, ટૂંકા ગાળાનો ફાયદો નહીં. ભગવત પ્રાપ્તિને ફાયદા તરીકે ગણે છે બુદ્ધિશાળી લોકો. બરાબર, એને ખબર છે કે પાપ કરવાથી ભય, પાપ ન કરવું જોઈએ, નહીં તો આપણી આધ્યાત્મિક પ્રગતિ અટકી જશે. રજોગુણી જે હોય છે, રજોગુણી બુદ્ધિ શું વિચારે છે ભાઈ? અધર્મ, ધર્મ, કરવા યોગ્ય, ન કરવા યોગ્ય, કર્મનો ભેદ સમજી શકતા નથી. રજોગુણી વ્યક્તિ હોય ને એને ફક્ત સેન્ટરમાં હું, એ કાળા બજારી એ કરી દે, નફાખોરી એ કરી લે, બધું કરી લે, મન ફાયદો થવો જોઈએ, જેનું જે થવું હોય થાય. બરાબર, એને ક્યારે ખબર ના હોય, એને પોતાનો લાભ સર્વોપરી હોય. બરાબર, જો આ સમજવાનું છે. રજોગુણી ને તમોગુણીમાં થોડુંક જ ફરક છે. એક જરાક આપણે ખસે ને રજોમાંથી તમોમાં જતા વાર નહીં લાગે. આ એક માઇનોર ડિફરન્સ કે રજોગુણી એ પોતે સર્વોપરી લાભ પોતાનો જોવે. તમોગુણી કેવો હોય તો તમોગુણી માટે શું હોય તો ભાઈ બીજાનું નુકસાન એના માટે સર્વોપરી હોય. સમજો, આટલો જ ફરક છે. રજોગુણી વ્યક્તિ પોતાનો લાભ જોવે સૌથી પહેલા, અને તમોગુણી વ્યક્તિ હોય ને બીજાનું નુકસાન કરે. એના માટે બીજાને નુકસાન પહોંચાડવું વધારે. આતંકવાદી, ટેરરિસ્ટ એક્ટિવિટી કરે છે એ બધા લોકો, કોરોના પેદા કરનાર લોકો, આ બધા કેવા કહેવાય? કોર તમોગુણી. કારણ કે એમને બીજાનો વિનાશ કરવામાં ઇન્ટરેસ્ટ હોય. આવા લોકો હંમેશા ધર્મ અને અધર્મ અને અધર્મ અને ધર્મ માનીને ચાલતા હોય. શાસ્ત્રો સાથે, ભગવાન સાથે, ભક્તો સાથે, ભક્તિ સાથે એમને 7 પેઢીએ કોઈ લેવા દેવા હોય નહીં. દૂર દૂર સુધી એમને કોઈ નાવા નીચવાનો સંબંધ હોતો નથી. બરાબર, જે જન્નત જેવું કાશ્મીર છે એને બરબાદ કરીને અને એમને જન્નતમાં જવું છે, એમના વિચારો આવા હોય. વિચારો, કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ, ધરતી પરના સ્વર્ગને વિનાશ કરવા મટી રહ્યા છે, અને એમને એવું લાગે છે કે અહીંયા બધો વિનાશ કરીને આપણને જન્નત મળશે, ત્યાં જઈને 72 હૂર મિલેગી, શહેદ કી નદિયા બહેગી, અને એમને એ જન્નતમાં જવું છે. એ લોકો એવું વિચારી શકતા નથી કે ભાઈ અહીંયા જે સ્વર્ગ મળ્યું છે એમાં શાંતિથી જીવને. ના, એમને એવી ખબર પડતી નથી, કારણ કે એમના માટે સૌથી મહત્વનું છે વિનાશ કરવો, કોઈ પણ રીતે વિનાશ કરો, બસ. બરાબર, તો વિચારો, આપણો વિચારો કેવા હોવા જોઈએ કે આવા કાશ્મીર જેવી જગ્યાએ આપણા સરસ મજાના ઇસ્કોનના 5-6 મંદિર હોય તો, અને આપણે ત્યાં વર્ષમાં 1-2 વાર પ્રચાર કરવા જતા હોઈએ તો, અને પછી ત્યાં સરસ મજાના શ્રીનગરમાં 2 મંદિર છે ને પેલા પીઓકે પર બોર્ડર પર એકાદું મંદિર છે ને, ત્યાંથી પછી પાછા આપણે પ્રસાદમ લઈને પાકિસ્તાનમાં આપવા જઈએ છીએ અને એ લોકોને આપણે કૃષ્ણ ભાવનામૃત આપીએ છીએ. પ્રભુપાદના ગોલ, મિશન આવા હતા. પ્રભુપાદ દરેક વ્યક્તિને કૃષ્ણ ભાવનામૃતમાં જોડવાનો પ્રયત્ન કરે. જે લોકો અશક્ય, કે આજે હું એમ અહીંયા બેઠા બેઠા બોલું કે પાકિસ્તાનમાં જઈને આપણે કૃષ્ણ ભગવાનનો પ્રસાદ બધાને ખવડાવીને એમની ચેતનાને શુદ્ધ કરીએ, તમને બધાને હસવું આવે કે ના આવે? માતાજી શું વાત કરો, પાકિસ્તાનમાં જઈને તમે પ્રસાદ આપવાની વાત કરો? બરાબર, પણ પ્રભુપાદ કહેતા હતા, પ્રભુપાદ હંમેશા કહેતા હતા કે દુનિયાના દરેક દેશમાં દરેક વ્યક્તિને કૃષ્ણ ભાવનામૃત આપવું છે. બરાબર, એટલે આપણે પણ ભલે ઓફલાઈન તો નહીં પણ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી ધીરે 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 આપણે આવા લોકોને કૃષ્ણ ભાવનામૃત આપી શકીશું. આપણો ભાવ એવો હોવો જોઈએ કે આવા લોકોને પણ આપણે આ ઘોર તમોગુણના નર્કરૂપી જીવનમાંથી મુક્ત કરાવીને કૃષ્ણ તરફ લઈ જઈ શકીએ. બરાબર, તો આવું આપણે વિચારીએ ત્યારે આપણી બુદ્ધિ શું કહેવાય? શુદ્ધ સતોગુણી બુદ્ધિ. સતોગુણી કરતા પણ ઉપર, એટલે શુદ્ધ સતોગુણી બુદ્ધિ. આગળ ભગવાન આપણને સમજાવે છે સુખના પ્રકાર. ભગવાન કહે છે કે આ જે બુદ્ધિનો ઉપયોગ કરીને વ્યક્તિ જે કર્મ કર્યું, પહેલા તો કરતા જે બુદ્ધિથી કર્મ કરે એ બુદ્ધિ. હવે એ બુદ્ધિથી કર્મ કર્યા પછી એને જે ફળ મળે છે એ જે સુખ છે લેવા માટે, કેમ કે કામ શેના માટે કરીએ આપણે? અંતે આપણી એક્સપેક્ટેશન શું હોય? એમાં આપણને મજા આવી જોઈએ, રાઈટ? હા યા ના? આપણું મેઇન પોઈન્ટ છે સુખ મેળવવાનું, રાઈટ? તો એ સુખના પણ પાછા 3 પ્રકાર, સત્વ, રજસ અને તમસ. તો ભગવાન કહે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ ધીમે ધીમે અમૃત સમાન હોય તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે એ સાત્વિક સુખ. શરૂઆતમાં ઝેર જેવું લાગે, મંગળા આરતીમાં સવારે 4 વાગે ઉઠી જવાનું, એવું ઝેર જેવું લાગે ને, મન તો હજી લાગે છે, ઘણી વાર સાચું કહું, તમારા બધા સામે શું છુપાવાનું, ઝેર જેવું લાગે.
પણ જ્યારે આદત પડી જાય, ધીમે ધીમે તમે રોજ ઉઠો છો અને રોજ ઉઠીને મંગળ આરતી અટેન્ડ કરો, ત્યારે તમને સમજાઈ જાય કે આના જેવું બીજું કોઈ સુખ દુનિયામાં નથી. ઉઠીએ એવા સરસ મજાના રાધા ગોવિંદ આપણી સામે હોય. તમે લોકલ ટેમ્પલ હોય તો ત્યાં જઈ શકો છો, એ પણ મંગળ આરતી, ટૂંકમાં ભગવાનના દર્શન કરો, મંગળ આરતી કરો. તમારી સામે રાધા ગોવિંદ હોય, સરસ તમને સાક્ષાત દર્શન આપતા હોય. તમારા દિવસની શરૂઆત સંસાર દાવા નલ લીઢલોક પ્રાણય કારુણ્ય ઘન ઘનાત્વમ, આનાથી આપણી શરૂઆત થાય. આનાથી વધારે સારી કોઈ વસ્તુ હોય તો પહેલા આપણને ઝેર જેવું લાગે, પણ ધીમે ધીમે અંતે આપણને અમૃત જેવું લાગે. માળા કરો છો તમે, હરે કૃષ્ણ મહામંત્રની માળા, એક માળા કરતા 7 મિનિટ થાય. આમ માળા ફરતી હોય ને તો ઘણી વાર તો આપણને 7 મિનિટ, હજી 7 મિનિટ નથી થઈ. આમ સુમેરનો મણકો શોધીએ, ક્યાં ખોવાઈ ગયો, તૂટી તો નથી ગયો ને? 2-4 વાર તો અંદરથી બહાર કાઢીએ આપણે કે પતિ નથી, હજી નથી પતિ. જેવા માળા કરવા બેસે ને એટલે આપણને 10 કામ યાદ આવે. એટલે ઓલું કરવાનું છે, પેલું કરવાનું છે. પાછી એક એવું બટન છે માળાની અંદર, એક મણકો એવો છે કે દબાઈ જાય ને એટલે આપણને ઊંઘ આવી જાય. આમ આખા પિક્ચરો 4 જોઈ નાખે તો ઊંઘ ના આવે, પણ જે માળા લો ને તો હારો એક બટન અંદર ભગવાન એવું મૂક્યું લાગે છે કે જેવો એ મણકો અડે ને એટલે આપણને ઊંઘ આવી જાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે 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 હરે, આવું થઈ જાય. કારણ કે આપણને ઊંઘ આવે છે. બરાબર. તો આ શરૂઆતમાં આપણને ઝેર જેવું લાગે છે, પરંતુ અંતે જ્યારે માળામાં તમારું ચિત્ત ચોંટી જાય છે, તમે માળામાં લીન થઈ જાઓ છો, ભગવાન નામમાં તમને હાયર ટેસ્ટ મળવા લાગે છે, ત્યારે બાકીના બધા જ ટેસ્ટ તમને વિષ જેવા લાગે છે અને ત્યારે છેલ્લે તે તમને અમૃત જેવું લાગે છે. આ છે સુખનો પ્રકાર. બરાબર. આગળ ભગવાન કહે છે કેવું સુખ, તો કે ભાઈ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને શરૂઆતમાં અમૃત જેવું, પણ અંતે ઝેર જેવું. શરૂઆતમાં મીઠું મીઠું લાગે. હમણાં માતાજી બોલ્યા ને પતિ પત્ની વાળું, આ એની વાત છે. શરૂઆતમાં મજા, બેબી બાબુ બધું ચાલે. રાતે આખી આખી રાત વાતો છે, આખી આખી રાત. શું ખાધું, ક્યાં ગયા, શું કર્યું, તમને શું ગમે, મને શું ગમે, તમને ગમે એ જ કરીશ ને, આખી જિંદગી તમારા માટે જ બધું કરવાનું. આખી રાત વાતો કરે તોય વાતો ખૂટે નહીં. સવાર તો પાછું ભૂલાઈ ગયું તું, તમને પૂછવાનું ભૂલી ગઈ હતી, આજે તમે નાસ્તો કરશો, શું કરશો, આ બધું ચાલે. અને પછી જેવા લગ્ન થઈ ગયા, આપણને બધાને ખબર છે. પહેલા તો પેલો મેકઅપ કરીને જતા હોય એટલે ખબર ના હોય, એને બધું ગુડી ગુડી લાગે, મસ્ત, તારાથી સુંદર આ દુનિયામાં કોઈ નથી. અને પછી લગ્ન કર્યા પછી બધો મેકઅપ ઉતરી જાય. તમારે ઘરનું કામ કરું કે મેકઅપ કરું? એકલી વાતો કરવાથી નહીં ચાલે. શોપિંગમાં લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે ને ડિનરમાં લઈ જવી પડશે. આ બધું ચાલે. એટલે લગ્ન પછી એ વસ્તુ કડવી લાગવા લાગે છે. શરૂઆતમાં જે અમૃત તુલ્ય લાગે ને પહેલાના જમાનામાં, એટલે જુઓ અત્યારે મોટા ભાગના લગ્ન, ડિવોર્સના કેસ વધી ગયા છે. બહુ જ લોકોની સહન શક્તિ, સંબંધો ટૂંકા થઈ ગયા છે. લોકોને ખાલી ભોગવવાની ઈચ્છા છે. લગ્ન એટલે એવું કે મને તારામાંથી શું આનંદ મળશે, દરેક વ્યક્તિ આવી વિચારે છે. એકચ્યુઅલી લગ્નનો સાચો મતલબ શું છે કે ભાઈ લગ્ન એટલે એક આધ્યાત્મિક જીવનની શરૂઆત. બે આત્મા સાથે મળીને એક એવા ભક્તને આ દુનિયા પર લાવવાનો પ્રયત્ન કરે જે 7 પેઢીનો ઉદ્ધાર કરે. લગ્ન એના માટે હોય. પણ અત્યારે લોકોને ઇન્દ્રિય સંતોષ, ઇન્દ્રિય ભોગ સિવાય બીજી કોઈ વસ્તુ લગ્નમાં દેખાતી નથી. એટલે ડિવોર્સના કેસ વધી ગયા છે. લોકોના જીવનમાં આજે ફોરેનની અંદર તો લગ્ન જેવું કઈ છે જ નહીં ભાઈ. ફોરેનમાં જાઓ ને તો લગ્ન જેવી કોઈ વસ્તુ જોવા જ ના મળે. આજે આના જોડે, પછી 2 વર્ષ પછી બીજા, ત્રીજા, છોકરાઓ 18 વર્ષના થઈ જાય, ખબર જ ના હોય કોની મમ્મી કોના પપ્પા, બધું ભેગું જ ચાલતું હોય, કઈ ખબર જ ના હોય. તો ત્યાં તો લગ્ન જીવન જેવું કઈ છે જ નહીં. પહેલાના જમાનામાં 2 દાદા ભેગા થાય, તારા દીકરાને દીકરી છે, હા, મારા દીકરાનો દીકરો છે, હાલ 2 હરખા, આલે રૂપિયો, આલે નાળી, પાકું. ઘરે આવે ને ત્યાં લોટરી કઈ લાગી ખબર પડે, ત્યાં સુધી ખબર ના હોય. પૂછજો આપણા બા દાદા કોઈ જો હોય તમને પૂછજો, તમે કઈ દિવસ સાથે ફર્યા હતા, રાતે ફોન પર વાત કરી હતી? ના. પણ એ એકબીજા માટે ત્યાગની ભાવના, એકબીજાને ભગવત ધામ. લગ્ન એ કે મારી ભક્તિથી હું તમને ભગવત ધામ લઈ જવા પ્રયત્ન કરું, તમારી ભક્તિ દ્વારા હું પણ ભગવત ધામ જઉં, 2 પતિ પત્ની સાથે મળીને ભગવત ધામ જઈએ. આ સાચો સંબંધ છે. પણ આવા સંબંધો, અત્યારના સંબંધો શરૂઆતમાં આપણને અમૃત સમાન લાગે છે ને અંતે વિષ સમાન લાગે છે. સુખ, તામસી સુખ, શરૂઆતમાં એ ઝેર જેવું, મધ્યમાં એ ઝેર જેવું ને અંતે ઝેર જેવું. ડ્રગ્સ લેતા હોય, દારૂ પીતા હોય, નશો કરતા હોય, આવા લોકોને પૂછો. દારૂ પીવે તો એ કડવું લાગે, ટેસ્ટ નથી કર્યો, પણ કેવા વાળા લોકો આવું કે એનો સ્વાદ કડવો હોય, બરાબર, તો એમાં એમને સુખ મળે. પીધા પછી લીવર કિડની ખરાબ થઈ જાય,
એમાં એમને સુખ લાગે, કારણ કે પહેલાય કડવું હતું, છેલ્લે કડવું, વચ્ચે કડવું, એટલે અલ્ટિમેટ આખું જીવન નરક સમાન. આ થઈ ગયા 3 સુખના પ્રકાર. ભગવાન આપણને આ બધું સમજાવ્યા પછી આપણને 4 વર્ણ સમજાવી રહ્યા છે. ભગવાન 4 વર્ણ મુખ્ય કયા વર્ણ છે? જો બ્રહ્મચર્ય પહેલું થાય કે આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, 4 વર્ણ ને 4 આશ્રમ સમજવાના છે. ભગવાન આપણને 4 વર્ણ. ભગવાન કહે છે કે ભગવદ ગીતામાં કોઈ જગ્યાએ વર્ણની વાત નથી, જાતિવાદ આપ્યો નથી. કેટલાક લોકોએ ખોટું નહીં લગાડતા, કેટલાક કહેવાતા વિદ્વાનોએ, બ્રાહ્મણોએ ક્યારેક એવું કરી લીધું છે કે ભાઈ નીચ, ઉચ્ચ, દલિત, હરિજન આ બધું કરીને લોકોને ખૂબ આહત કર્યા છે. ભગવાન ક્યારેય નથી આપતા. ભગવાન ક્યારેય એવું નથી કહેતા. ભગવાનને ખબર હતી કે ભાઈ આ બધું થવાનું. ભગવાન ક્યારેય ભગવદ ગીતામાં નથી કહેતા કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ છે, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય છે, વૈશ્યનો દીકરો વૈશ્ય છે, શૂદ્રનો દીકરો શૂદ્ર છે. ના, જો બ્રાહ્મણનો દીકરો છે પણ એના બ્રાહ્મણમાં એની અંદર બ્રાહ્મણિક ક્વોલિટીઝ નથી, એના બ્રાહ્મણના ગુણ નથી એનામાં, તો એને બ્રાહ્મણ ના કહી શકાય. બ્રાહ્મણનો દીકરો છે પણ એ યુદ્ધ કરવા જાણે છે, એ કોઈ ગરીબ છે, કોઈ બિચારું નબળું છે, એની મદદ કરે છે, એનામાં ક્ષત્રિયના ગુણ છે તો એ ક્ષત્રિય છે. વૈશ્ય છે, વેપાર એનો મુખ્ય ગુણધર્મ છે કે એને વેપાર કરે છે, પણ એનો છોકરો ભગવાનનો ભક્ત થઈ ગયો તો એ બ્રાહ્મણ છે. એવું ભગવાન ક્યારેય કીધું નથી. બ્રાહ્મણ ત્યારે જ કહેવાય, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ ત્યારે જ કહેવાય જ્યારે એનામાં બ્રાહ્મણના ગુણ હોય. ભગવાનને ખબર હતી કે આ કન્ફ્યુઝન થશે, આગળ જઈને એવા લોકો આવશે કે જે આવું કરશે, એટલે ભગવાન આગળ બધા જાતિ પ્રમાણે જે ગુણ આપે છે કે ભાઈ કોઈ વ્યક્તિ શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા આ બધા જ ગુણો જો હોય તો એ બ્રાહ્મણ છે. ક્ષત્રિય માટેના ગુણ તો વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા, નેતૃત્વ. ક્ષત્રિયોમાં જો આ ગુણ હોય તો એ ક્ષત્રિય છે. ખાલી તમારી ગાડી પાછળ ક્ષત્રિય લખાઈ દેવાથી ક્ષત્રિય થઈ જવાતું નથી. લોહી જોઈને ચક્કર આવી જતા હોય તો એને ક્ષત્રિય કહી શકાય નહીં, બરાબર ને? એને પછી તમે યુદ્ધમાં આર્મી ઉપર મોકલો તો શું થાય? શું થાય? ક્ષત્રિય એને કહેવાય કે જ્યાં આગળ કોઈ નિર્બળ ઉપર અત્યાચાર થઈ રહ્યો હોય, બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી હોય અને છાતી કાઢીને ઉતરી જાય, 100 જણની સામે એકલો ઉભો થઈ જાય, આ ક્ષત્રિય. ભલે ને પછી એ શૂદ્ર કુળમાં જન્મ્યો હોય પણ એ ક્ષત્રિય છે. શૂદ્ર કુળમાં જન્મેલો હરિજન જો ભગવાનની સેવા કરી શકતો હોય, ભગવદ ગીતા વાંચતો હોય, ભગવદ ગીતા પ્રમાણેનું જીવન જીવતો હોય, 4 નિયમોનું પાલન કરતો હોય તો એ બ્રાહ્મણ છે. તો એ બ્રાહ્મણ છે. ભગવાન આવું સમજાવે છે. એટલે જન્મથી ક્યારેય કોઈ ક્ષત્રિય નથી, જન્મથી ક્યારેય કોઈ બ્રાહ્મણ નથી. મીરાબાઈને લઈ લો, ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા, બ્રાહ્મણ કરતા ઉચ્ચ વૈષ્ણવ જેવું એમનું કર્મ હતું. તો ભગવાન આપણને આ સમજાવે છે. આગળ ભગવાન કહે છે કે ખેતી, ગોરક્ષા, વેપાર, વૈશ્ય આ બધું જે કરે છે સ્વાભાવિક કર્મ, તો બીજાની સેવા કરવી એ શૂદ્રના કર્મ છે. એક્સક્યુઝ મી, તો એ વૈશ્યના ગુણ છે, બરાબર. બીજાની સેવા કરે અથવા તો શ્રમનું કાર્ય કરે છે તો એવો વ્યક્તિ જે છે એ શૂદ્રના કર્મ કરે છે. બીજાની સેવા કરવી, પગાર લઈને ભલે ગૂગલનો સીઈઓ હોય પણ એ પગાર લઈને જો પોતાનું કામ કરી રહ્યો હોય, બ્રાહ્મણ હોય પણ છતાં પણ પગાર લે છે, ઉચ્ચ પગાર લઈને કાર્ય કરે છે, છતાં પણ એ શૂદ્ર છે. એટલે ભગવાને ભગવદ ગીતાની અંદર આ આપ્યું છે કે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન એ સર્વવ્યાપી છે. તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન આગળ સમજાવે છે, જો આ બહુ મોટી સમજવાની વસ્તુ છે કે ક્યારે પોતાના સ્વધર્મ કર્મને ત્યાગવું જોઈએ નહીં. આ શ્લોકની અંદર કે અન્ય કોઈના સ્વધર્મ રૂપ કર્મને સ્વીકારીને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય, પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. આને શું સમજવાનું ખબર છે? આને એ સમજવાનું કે ક્યારેક બ્રાહ્મણો દ્વારા કે વિદ્વાનો દ્વારા નીચા દલિત લોકો પર ઘણો અત્યાચાર થયો છે. એના કારણે એ લોકો આજે સનાતન ધર્મ છોડીને હિજરત કરી રહ્યા છે. કેટલાક લોકો ક્રિશ્ચન, કેટલાક લોકો બૌદ્ધ ધર્મ, આપણે જોઈએ છીએ રોજ ન્યૂઝમાં આવું આવે છે, ધર્માંતરણ કરી રહ્યા છે. આ ખોટું થયું છે. આપણા દ્વારા ક્યાંક એમની ભાવના હર્ટ થઈ છે, ક્યાંક એમને દુઃખ પહોંચ્યું છે, કારણ કે એ લોકો તો આપણા સમાજને સ્વચ્છ કરી રહ્યા છે. અને આપણે એમને જો એમ કહીએ કે અમારા મંદિરમાં પ્રવેશ કરવાથી અમારું મંદિર અપવિત્ર થઈ જાય, ક્યાં લખ્યું છે ભાઈ? ક્યાં એવું લખ્યું છે? એક બ્રાહ્મણનો દીકરો માંસાહાર કરે છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે,
અને ધર્મનું અપમાન કરે છે તો એના હાથનું પાણી એ પીવું જોઈએ નહીં, એ અસ્પૃશ્ય છે. પરંતુ જો કોઈ હરિજન છે, એ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનું નામ લે છે, ભગવદ્ ગીતા પ્રમાણેનું જીવન જીવે છે, 4 નિયમોનું પાલન કરે છે, એના ઘરે જઈને જમવું જોઈએ, પ્રસાદ મળશે તમને. ભગવાન તો આવું કે છે. બધે જ 4 નિયમ આ બધે જ છે, વર્ણાશ્રમ વ્યવસ્થા બધે છે. તમે કોઈ પણ દેશમાં જાઓ, સૈનિકો હશે, પ્રોફેસર જ્ઞાનીઓ હશે, ત્યાં આગળ નોકરી કરવા વાળા શૂદ્રો પણ હશે, બિઝનેસ કરવા વાળા વેપારીઓ પણ હશે. ખાલી ભારતમાં છે, પાકિસ્તાનમાં આર્મી નથી. પાકિસ્તાનમાં આર્મી છે ને, પાકિસ્તાનમાં ટીચર નથી છે ને, પાકિસ્તાનમાં શું વેપારીઓ નથી છે, બધે છે. આપણી ગવર્મેન્ટમાં પણ છે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 4. ભગવદ્ ગીતામાં જાતિ વાદ ભેદ ક્યાંય આપ્યો નથી. તો ભગવાન એવું કહે છે કે આવા લોકો જે ધર્મને છોડી દે છે, પોતાના સનાતન ધર્મને છોડીને બીજા ધર્મને ગ્રહણ કરે છે, અંગીકાર કરે છે, તો એ યોગ્ય નથી. ક્યારે એવું ન કરવું જોઈએ, ધર્માંતરણ ન કરવું જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈ બીજા આપણે જે વર્ણમાં છીએ, આપણે જે ગુણ કર્મ પ્રમાણે બ્રાહ્મણ, આપણા ગુણ પ્રમાણે બ્રાહ્મણ છીએ, આપણા ગુણ પ્રમાણે આપણે ક્ષત્રિય છીએ, આપણા ગુણ પ્રમાણે આપણે વૈશ્ય છીએ, આપણા ગુણ પ્રમાણે તો ત્યાં રહીને ભગવાનની સેવા કરવી જોઈએ. ભગવાનની શ્રેષ્ઠ સેવા કરવાનો પ્રયત્ન ત્યાંથી કરવો જોઈએ. આ રીતે પોતાનો ધર્મ નિભાવવો એ શ્રેષ્ઠ છે, નહીં કે કોઈની કોપી કરવાની. એટલે અહીંયા કોપી કરવાની જરૂર નથી. આ રીતે જ્યારે કોઈ કાર્ય કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રમાણે કાર્ય કરે છે, ત્યારે એ દિવ્ય બ્રહ્મભૂત અવસ્થામાં રહેલો હોય છે અને તરત જ પરબ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બનીને કદાપી શોક કરતો નથી, કશાયની કામના પણ કરતો નથી ને જીવ માત્ર પર સંભાવ રાખે છે. તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરે છે. ભગવાન જુઓ શું કે છે. ભગવાન એવું નથી કહેતા કે બ્રાહ્મણ જ બનો બધા. ભગવાનના ટેમ્પલમાં તમે ઇસ્કોનમાં જાઓ, ઇસ્કોનની અંદર કોઈ પણ ટેમ્પલમાં જાઓ, ભલે તમે જન્મથી ગમે તે કુળમાં છો, પણ તમે બ્રાહ્મણ ક્વોલિટી ધરાવો છો, બ્રાહ્મણિક ક્વોલિટીઝ તમારી અંદર છે, તો તમે ગર્ભગૃહમાં જઈને ભગવાનની સેવા કરી શકશો. પણ તમે બ્રાહ્મણ છો, જનોઈ છો, પણ તમે ભગવદ્ ગીતા પ્રમાણેનું જીવન નથી જીવતા, 4 નિયમોનું પાલન નથી કરતા, તમે ટેમ્પલમાં સેવા નહીં કરી શકો. એટલે ભગવાન કહે છે કે તમે જે જગ્યાએ જે તમારો ગુણ ધર્મ છે, તમારા ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે તમે જે કોઈ કાર્ય કરો છો, ત્યાં રહીને તમે ભગવાનની શ્રેષ્ઠ સેવા કરો, અને આ કરવાથી તમે બ્રહ્મભૂત અવસ્થા એટલે કે ભગવાનની પ્રાપ્તિની અનુભૂતિ કરી શકશો, આનંદ પ્રાપ્ત કરી શકશો અને અંતે મારી શુદ્ધ ભક્તિને પામી શકશો. એટલે ભગવાનની આ શુદ્ધ ભક્તની ડેફિનેશન આપી દીધી. કોઈ બ્રાહ્મણ નહીં, કોઈ ક્ષત્રિય નહીં, કોઈ વૈશ્ય નહીં, કોઈ શૂદ્ર નહીં. મારો શુદ્ધ ભક્ત એ છે કે જે એનું નિયત કર્તવ્ય, એનું જે કામ છે એ ઈમાનદારીથી કરે છે, એના ફળ એ મને અર્પણ કરે છે, એના સેન્ટર પોઈન્ટમાં હું છું. આ મારો ભક્ત. નહીં તો સવારે માતાજી ઉઠે, સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરે બ્રાહ્મણ, પછી પાછું કામ કરવા જાય એટલે વૈશ્ય, પછી પાછું છોકરાને કોઈ મારવા આવ્યું હોય ને તો જઈને પાછા ત્યાં જઈને યુદ્ધ કરી આવે માતાજી, તો ક્ષત્રિય. અને પછી રાત્રે ઘરના કામ કરતા કરતા સંડાસ બાથરૂમ ધોવાના રહી ગયા હોય તો એ ધોવે, તો એ પાછા શૂદ્ર. આ બધી જ 4 ક્વોલિટી આપણામાં છે ભાઈ. તો આપણે પણ બધા જ ગુણ અપનાવે છે, પણ બધામાં રહીને આપણે કરવાનું છે શું? ભગવાનની ભક્તિ. મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમની અવસ્થા, એમની શારીરિક સિચ્યુએશન જુઓ, કેટલા બીમાર, કેટલી પરિસ્થિતિ. આપણને એમ થાય કે આપણને થોડું થયું ને આપણે પથારીમાંથી ઊભા નથી. મારા ગુરુ મહારાજ ભગવત કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવા માટે એક મોકો ના છોડે. જ્યાં એમને લાગે કે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવાનો છે, ગુરુ મહારાજ ક્યારે આપણે ક્લાસ અટેન્ડ કરવો હોય ને, આપણે આ ભગવદ્ ગીતાના 4 વાગ્યાનો ક્લાસ અટેન્ડ કરવો હોય અને આપણને એ દિવસે જરાક સરખું માથું દુખતું હોય ને તો આપણે વિચારે જવા દે ને આજનો ક્લાસ હું રેકોર્ડિંગ જોઈ લઈશ, બામ લગાવીને સુઈ જવું. બરાબર. ગુરુ મહારાજને લેક્ચર આપવા માટે જવાનું હતું. એક વખત એમના ચરિત્ર લીલામાં લખેલું છે કે ભાઈ લેક્ચર આપવા જવાનું હતું, ખૂબ વરસાદ આવ્યો, પાણી કમર સુધી મંદિરમાં પાણી આવી ગયા, નદી 2 કાંઠે ઉભરાય છે. મારા ગુરુ મહારાજ એ નદીમાં સ્વિમ કરીને સામા કાંઠે જઈને લેક્ચર આપે છે, ભીના શરીરે, ભીના કપડે. કારણ કે ભાઈ કૃષ્ણ ભાવનામૃતના પ્રચારમાં મને કોઈ બાધા ના જોઈએ. વરસાદ પણ નહીં ને પ્રકૃતિ પણ નહીં ને કાંઈ નહીં. આ છે તમારું સાચી ભક્તિ. આને કહેવાય ભક્તિ. ભગવાન આગળ કહે છે ભક્ત્યા મામ અપી જાનાતિ. કોણ મને મારા મૂળ રૂપે જાણી શકશે? તો મારો ભક્ત. ભગવાને ક્યાંય કીધું નથી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ક્યાંય કીધું નથી. ભગવાને કીધું છે મારો ભક્ત.
પછી એ શબરીબાઈએ હોય ને મીરાબાઈએ હોય, નરસિંહ મહેતાએ હોય ને ષડ ગોસ્વામી હોય ને શ્રીલ પ્રભુપાદે હોય, જે ભગવાનને તત્વતઃ જાણે, જે ભગવાનને સેવા કરે, ભગવાનની પ્રેમપૂર્વક ભક્તિ કરે, ભગવાનની અનન્ય ભક્તિ દ્વારા બધા જ નિયત કર્તવ્યોનું પાલન કરે છે, એ ભગવાન એને સાચો ભક્ત કહે છે. અને એ જ ભગવાનના મૂળ રૂપને જાણી શકશે, એ જ ભગવાનના મૂળ રૂપમાં દર્શન કરી શકશે. ઉપર છલી ભક્તિ કરવાથી ભગવાનને જોઈ શકાશે નહીં, ભગવાનને પ્રાપ્ત કરી શકાશે નહીં. ભક્તિ કેવી કરવી પડશે? તત્વતઃ. મધની બોટલને ઉપરથી જો ચાટીએ તો મધનો સ્વાદ આવે. મધનો સ્વાદ લેવો હોય તો શું કરવું પડે ભાઈ? ભગવદ્ ગીતાને ખોલવી પડે, એને અંદર વાંચવી પડે, ત્યારે ભગવદ્ ગીતા સમજાય. આપણને કેવું છે, ભગવદ્ ગીતા મારા ઘરે જ છે, રોજ લાલ કપડામાં વીંટીને મૂકી છે, રોજ એના હું દર્શન કરું છું. ભાઈ, ભગવદ્ ગીતા મધની શીશી છે, તું એના ઉપરથી ચાટીશ તો મધ મળવાનું નથી. એને ખોલ, એની અંદરથી મધમાં એને ચાખ, ત્યારે તને ખબર પડશે કે મધનો સ્વાદ શું છે. તો ભગવદ્ ગીતા આમ ભગવાનને તત્વતઃ ઊંડાણપૂર્વક ડીપલી જાણવા પડશે, ત્યારે આપણને એનો સ્વાદ ખબર પડે છે. ભગવદ્ ગીતા કેવી છે એ ત્યારે આપણે સમજી શકીશું. તો ભગવદ્ ધામની ટિકિટ જો લેવી હોય તો તમારે જાતે ભક્તિ કરવી પડશે, કેમ કે ત્યાં ટિકિટ માંગશે. ભાઈ, એવું નહીં કે ભાઈ શશી માતાજી ભક્તિ કરી લીધી છે તો પાછળ હિરલ માતાજી લાગી ગયા. ના, ત્યાં નહીં ચાલે. ત્યાં જોઈશે, ત્યાં તમારી પોતાની ટિકિટ લેવી પડશે, તો જ તમને ભગવદ્ ગીતા ભગવદ્ ધામમાં એન્ટ્રી મળશે. અને ટિકિટ કેવી રીતે મળે છે ભાઈ? અનન્ય ભક્તિ કરવાથી તમને ટિકિટ મળી શકે છે. ભગવાન કે છે મારો ભક્ત હંમેશા મારા રક્ષણમાં રહે છે, બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. બધા કાર્યો કરે છે. ભગવાન ક્યાંય કીધું નથી કે ભાઈ ભક્ત થાવ એટલે બધા કામ છોડી દો. હું માળા કરું છું, મને કોઈ ડિસ્ટર્બ કરવાની નહીં, જાતે ચા નાસ્તો કરીને ખાઈ લેજો, પી લેજો, મને ડિસ્ટર્બ ના કરો. ભગવાને આવી ભક્તિ કરવાની ના પાડી છે. ભગવાન કે છે બધું જ નિયત કર્તવ્ય કરતા કરતા મારું સ્મરણ કર. મારું સ્મરણ કરતા કરતા તું યુદ્ધ કર. યુદ્ધ એટલે નિયત કર્તવ્ય. નિયત કર્તવ્યને છોડવાના નથી. અને આવી રીતે જ્યારે કોઈ ભક્ત ભગવાનની ભક્તિ કરે છે, પોતાનું નિયત કર્તવ્ય કરતા કરતા, ત્યારે એ ભગવાન દ્વારા સ્વયં રક્ષાયેલો હોય છે. ભગવાન એને સ્વયં રક્ષણ આપે છે. ભગવાન આગળ કહે છે કે જો આપણે કૃષ્ણમાં ચિત્ત લગાડીશું તો કૃષ્ણની કૃપાથી બદ્ધ જીવનમાં સર્વ વિઘ્નોને ઓળંગી જઈશું. પરંતુ જો સાંભળજો, મહત્વનો શ્લોક છે, પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં, તો મારી વાત સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ. ભગવાન સ્પષ્ટ કહે છે કે મારી કૃપા લઈને તું મને ચિત્તમાં ધારણ કરીને તારું મન મને આપીને મન ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ કરીશ તો તું અવશ્ય મને પામીશ. પણ જો તારા મનમાં એવો ભાવ હશે કે મને કોઈની જરૂર નથી, હું જાતે બધું કરી લઈશ, હું ધ્યાન કરીને અષ્ટાંગ યોગ કરીને હું ભગવત ધામ પહોંચી જઈશ, તો તું ક્યારે મને પ્રાપ્ત કરી શકીશ નહીં, તું નષ્ટ થઈ જઈશ. એક બાપ હોય એ પોતાના દીકરાને સમજાવે ને, દીકરાને કેવી રીતે સમજાવે કે બેટા જુગાર ના રમાય, દારૂ ના પીવાય, તું પાયમાલ થઈ જઈશ. તો કઈ બાપ દીકરાને શ્રાપ નથી આપતો. બાપને દીકરા પ્રત્યે પ્રેમ છે, એટલા માટે બાપ દીકરાની ચિંતા કરીને એને સલાહ આપે છે. તો આપણને ભગવાન પણ અહીંયા સલાહ આપે છે કે તને મનુષ્ય જન્મ મળ્યો છે, મારી ભક્તિ કર, હું સ્વયં ગરુડ પર આવીને અને તને આ ભવસાગરમાંથી ઉગારી લઈશ. અને ભગવાન કહે છે કે આ પ્રમાણે જે મેં તને ગુહ્યતમ જ્ઞાન આપ્યું એ તને મેં આપ્યું છે, હવે તને જે ઈચ્છા હોય તું કર. યથેચ્છસી તથા કુરુ. ભગવાન છેલ્લે કહે છે તને જેમ ઈચ્છા થાય એમ તું કર, મેં તને જ્ઞાન આપી દીધું. ભગવાન ફોર્સ કરતા નથી. ભગવાન આપણને ફોર્સ નહીં કરે કે તમે ભક્તિ કરો. ભગવાન આપણને ફોર્સ કરતા નથી. આપણે વિરોધ કરીને આવ્યા છીએ ને. ભગવાન આપણને ફોર્સ કરે કે ભક્તિ કર, તારે અહીંયાથી નીકળવાનું છે, હાલ ભગવત ધામ. તો આપણે પાછા શું કહીએ ખબર? ત્યાં અમે તમારા ત્રાસથી તો અહીંયા આવ્યા હતા, ત્યાં તમે ભગવાન, તમે માલિક, અમારે ભગવાન બનવું હતું એટલે અહીંયા આવ્યા. ત્યાંય અમારે તમારું કીધેલું કરવાનું ને અહીંયા તમે કોઈ જ કરવાનું. અહીંયા તમે અમારા જીવનમાં ઇન્ટરફિયર કરો, ડબકા મૂકો. અમારે કાંઈ એવું નથી કરવું, અમારે અમારી જાતે કરવું છે. આપણે રીસાઈને આવે છે. ભગવાન આપણા મનામણા કરે છે. ભગવાન આપણને ફોસલાઈને, પેલા નાના બાળકને કેવું મમ્મી ફોસલાઈને લઈ જાય, ના બેટા ચલ તને આમ છે તેમ છે. ભગવાન ફોસલાવા આવે છે આપણને. રામ રૂપે, નરસિંહ રૂપે, કૃષ્ણ રૂપે, ચૈતન્ય મહાપ્રભુ રૂપે ભગવાન આવે છે. અર્જુનને માધ્યમ બનાવીને આપણને કહે છે કે ચાલ ને બેટા, હું તારી રાહ જોઉં છું, તારા વગર હું સૂનો છું. વિરહમાં છે ભગવાન. અને છેલ્લે ભગવાન તોય કહે છે કે તોય તને ઠીક લાગે તે કર. ભગવાન છેલ્લે કહે છે કે મન મનાભવ મત ભક્તો. જો આ એક શ્લોક ભગવદ્ ગીતામાં 2 વાર, ઉપરની લાઈન ફર્સ્ટ લાઈન 2 વાર છે. 9મા અધ્યાયમાં પણ આપણે જોયું હતું ને, 18મા અધ્યાયમાં પણ ભગવાન ફરીથી કહે છે
કે મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર, તું નિઃશંકપણે મારી પાસે આવીશ અને આનું હું તને વચન આપું છું, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. ભગવાન આપણને કહે છે તું મારો બહુ વાલો મિત્ર છે. કોણ કે આપણને કે તું મને બહુ વાલો છે? ભગવાન આપણને કહી રહ્યા છે, કારણ કે ભગવાન આપણા વિરહમાં છે. એટલે ભગવાન અનંત જન્મોથી આપણી રાહ જોવે છે. ભગવાન કે તું નહીં આવે ને તો હું રામ બનીને આવીશ, 14 વર્ષનો વનવાસ ઝેલીશ, પણ તને લેવા મનાવા ચોક્કસ આવીશ. હું કૃષ્ણ રૂપે આવીશ, તને મનાવા ચોક્કસ આવીશ. હું ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવીશ, ખુલ્લા પગે કીર્તન કરીશ, તને સમજાવીશ કે મારી ભક્તિ કરીને તું મારી પાસે આવી જા. ભગવાન આપણી પાસેથી શું ઈચ્છે છે? ભગવાન ઈચ્છે છે કે મન મનાભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. આટલું તો ભગવાન આપણી પાસેથી ઈચ્છે છે. એટલે ભગવાન છેલ્લે કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે કોઈ ચિંતા કરીશ નહીં. તું કોઈ દેવી દેવતાની પૂજા કરતો હોય, તું અવ્યક્તની ઉપાસના કરતો હોય, બધું મૂકીને મારા શરણે આવી જા. તારે કશાથી ડરવાની જરૂર નથી, કારણ કે એ બધા મારામાંથી પ્રગટ થાય છે. અને હું તારું મોટામાં મોટા પતિત પાપ હશે તો એ જો તું મારા શરણે આવ્યો હોઈશ તો તારો વાળ પણ વાંકો થશે નહીં. ભગવાન આપણને ગેરંટી આપે છે બધું છોડીને મારા શરણે આવી જા, મારી ભક્તિમાં લાગી જા, ભગવાન કહે છે. એટલે ભગવાન આગળ અર્જુનજી કહે છે કે તમે જે મને આ ગુહ્ય રહસ્ય આપ્યું, પરમ રહસ્ય, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે મારી પાસે પાછો આવે છે. ભગવાન જયારે કહે છે ત્યારે અર્જુનજી કહે છે કે ભગવાન જો ફરી કહે છે કે આ રહસ્ય જે આપણા બે વચ્ચે વાત થઈ છે ને, જો ભગવાન કહે છે કે એ મને સૌથી વધારે, જો કોઈ બીજાને આ જ્ઞાન આપે છે તો એ મને અત્યંત પ્રિય લાગે છે. એટલે ઇસ્કોનના ભક્તો પ્રીચિંગની સેવા માટે હંમેશા તત્પર હોય, પ્રચાર કરવા માટે હંમેશા તત્પર. એમને ખબર છે કે ભગવાનનો ફેવરેટ વિષય છે. જે મારું અને અર્જુન વચ્ચે થયેલી સંવાદ બીજા કોઈને આપે ને મારું પ્રિય. એની ભગવદ્ધામની ટિકિટ પાકી. તમારી ટિકિટ કન્ફર્મ કરાવી હોય, વેઇટિંગમાં છે, કન્ફર્મ કરાવી હોય તો પ્રીચિંગ, બીજાને ભગવદ કૃષ્ણ ભવનામૃત આપો, પ્રચાર કરો, એટલે તમારી ભગવદ્ધામની ટિકિટ પાકી થઈ જાય છે. બરાબર? ભગવાન પોતે કહે છે. અહીંયા કોઈ ઇસ્કોન વાળા નથી કહી રહ્યા, ભગવાન કહી રહ્યા છે કે એ મને બહુ પ્રિય છે. અચ્છા, ભગવાન અર્જુનને તો જ્ઞાન આપી રહ્યા છે. ભગવદ ગીતા અર્જુન માટે હોત તો ભગવાન આવું શું કામ કહે કે ભાઈ મારું આ જ્ઞાન કોઈ બીજાને આપે તો મને અત્યંત પ્રિય લાગે છે? એવું ભગવાન કેમ કહે છે? કારણ કે ભગવદ ગીતા આપણા માટે છે, ભગવદ ગીતા અર્જુન માટે નથી. એટલા માટે પેલા મેળામાં બે બાળક છૂટા પડી ગયા હોય પિતાથી, અને એક બાળકને જો પિતા મળી જાય તો એને બીજા બાળકનો હાથ પકડીને પિતા પાસે લઈ જવાનો કે આપણા પિતા અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ષડ ઐશ્વર્યના સ્વામી છે. આપણે અહીંયા દુઃખમાં ને ગરીબીમાં રોઈ રહ્યા છીએ, ચાલ એને ઢાબળા ઉઠાડવા જવાનું નથી, એને જમવાનું આપવા જવાનું નથી, એને હાથ પકડીને ભગવાન પિતા પાસે લઈ જાય કે આપણા બાપુજી મળી ગયા છે અને ઐશ્વર્યોના સ્વામી છે, ષડ ઐશ્વર્યોના અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. આપણે ખોટા અહીંયા દુઃખી થઈએ છીએ. અને ભગવદ ગીતા માત્ર વાંચવાથી, ખાલી એનું અધ્યયન કરવાથી વ્યક્તિ ઉપરના લોકોને પ્રાપ્ત કરી શકે છે. ખાલી કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવદ ગીતા એકવાર વાંચી પણ લે ને તો એના ઉપરના લોક, સ્વર્ગ લોક, તપ લોક આ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે, અર્જુનજી કહે છે કે હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો ને આપની કૃપાથી મારી સ્મરણ શક્તિ પાછી આ મળી ગઈ છે. હવે હું સંશય રહિત થઈને દ્રઢ થયો છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. કરીશે વચનમ તવ. ભગવાનને કહે છે તમે જે કહ્યું ને એ પ્રમાણે હવે હું યુદ્ધ કરીશ. ભગવાનનો ભક્ત છે ને, એટલે ભગવાને આટલું જ્ઞાન આપ્યા પછી, જો ભગવાન આટલું જ્ઞાન આપીને પણ કહ્યું કે તારી જે ઈચ્છા હોય એ કર, અને અર્જુનજી છેલ્લે કહે છે કે તમે જે કહો છો ને એ હું કરવા તૈયાર છું. 45 મિનિટના જ્ઞાન પછી અર્જુન યુદ્ધ કરવા માટે સજ્જ થાય છે. આ બાજુ ધૃતરાષ્ટ્ર સંજયજી કહે છે કે આ પ્રમાણે કૃષ્ણ તથા અર્જુન બંનેનો મહાપુરુષનો સંવાદ મેં સાંભળ્યો અને અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ ઉત્પન્ન થાય છે. વ્યાસદેવનો આભાર વ્યક્ત કરે છે. જુઓ, ભગવાનના ભક્ત છે સંજયજી. સંજયજી ભગવાનના પરમ ભક્ત છે. એમને ખબર છે કે વ્યાસદેવની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી અને એટલા માટે મેં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સાંભળ્યો. એટલે અહીંયા આગળ સંજયજી વ્યાસદેવનો આભાર વ્યક્ત કરે છે. આપણે બધાએ પણ આપણા પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આના ઉપરથી એમનો આભાર વ્યક્ત કરી કે આપણને ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું, જેના દ્વારા આપણે આ સંવાદને એકબીજા સાથે ચર્ચા કરી શક્યા. મારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય જય પતાકા સ્વામી મહારાજનો આભાર માનવો જોઈએ, કારણ કે એમની દિવ્ય દ્રષ્ટિથી આ ઓનલાઈન ક્લાસ શરૂ થયા છે. એમણે કીધું હતું કે આ ઓનલાઈન ક્લાસ શરૂ કરો અને લોકોને કૃષ્ણ ભાવનામૃત આપો. પરમ પૂજ્ય શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદને પ્રણામ કરવા જોઈએ, આવા મહાન સંતને કારણે જેમણે આપણને કૃષ્ણ ઓળખાવ્યા કે કૃષ્ણ કોણ છે. બરાબર? અંતે સંજયજી કહે છે કે હું કૃષ્ણ
કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ સંવાદને, પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરતા હર્ષ વિભોર થાવ છો. એટલે આપણે પણ ભગવદ્ ગીતા વારંવાર વાંચવી જોઈએ. અને અંતે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં અર્જુન ધનુર્ધર અર્જુન છે, ઐશ્વર્ય અને વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે ત્યાં જ રહે છે, એવો મારો મત છે. એટલે ભગવાન કૃષ્ણ જો તમારી સાથે છે તો તમારી બધે જ જીત છે. પણ તમારી પાસે બધું છે અને જો કૃષ્ણ નથી તો સમજી લેવાનું આપણે કૌરવ છીએ. જો આપણી સાથે કૃષ્ણ નથી તો આપણે સમજી લેવાનું કે આપણે કૌરવ છીએ. ભગવદ્ ગીતાના મહત્વના સંદેશ જે છે કે ભાઈ આપણે આત્મા છીએ, શરીર નથી. કૃષ્ણ ભગવાન છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ, અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભગવાનની અનન્ય ભક્તિ એ જ શ્રેષ્ઠમય પ્રક્રિયા છે. એના સિવાય આપણો ઉદ્ધાર નથી. બરાબર. આ સૌથી મોટું. હંમેશા ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. પ્લીઝ ચેન્ટ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને બી હેપી. આજે અહીંયા આપણા 18 અધ્યાય નો વિરામ આપી રહ્યા છીએ. કાલથી બીજા લેવલ 2 સ્ટાર્ટ થઈ ગયું છે. તમને બધાને ત્યાં ખૂબ ખૂબ આમંત્રણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અર્જુનજી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.